આતી ઠંડી હમણાં બહુ પડે ઓયલા. અરે ગામા આને કાઈ ઠંડી કહેવાય હવે હું હવે ઠંડી કરે છે હવે. જો શિયાળામાં છે ને મનાલી અને સિમલા જેવી ઠંડી ક્યાંય નથી પડતી. અને જો ઈ ઠંડી તમે શિયાળામાં નો ખાધી હોય ને તો તમે શિયાળાની જિંદગી જીવીને એવું ના કહેવાય હો. હા ઈ વાત તારી તો હાલ ને આપણે શિયાળામાં ફરવા જઈએ સિમલા મનાલી. ઈ તારી વાત હતી પણ તું યાની ઠંડી ખમી હકીશ? હા ભાઈ ખમી હકીશ એમ? હા તો વાંધો ને તો કર હવે બુક ટિકિટ. હાલ આપણે જઈએ મનાલી સિમલા હો. મનાલી કબાલી ઓ દીકતી માધુરી. કબાલી હા આ મહિનાનું મીટર લાઈ મારું. તમને હું કહું, હું તમને આ મહિનાનું મીટર ઓલા મહિને આપું તો? કેમ ભાઈ ઓલા મહિને? અરે એમાં એકચ્યુઅલીમાં એવું છે કે અમે હમણાં હજી જસ્ટ વિચાર્યું કે અમારે છે ને આ ઠંડી ખાવા હાટુ મનાલી ને સિમલા ફરવા જવું છે. તો અમે જે તમારા મીટરના પૈસા છે ને એમાં અમે ફરી આવીએ ને તમને ઓલા મહિને ડબલ મીટર દઈ દઉં બસ. હા મનાલી ફરવા જાવું ઈ મારા પૈસે? એલા એ મારી પાસે પૈસા હોવા છતાંય હું મનાલી ફરવા નથી જાતો અને તમે મારા પૈસે મનાલી ફરવા જાવ? ભાઈ એવા કાઈ ધંધા નથી કરવા. મને મારું મીટર લાય. અરે ભાઈ તમને અમે દર મહિને રેગ્યુલર મીટર તો આપી દઈએ છીએ. એક મહિનો તમને મોડું આપશો તો તમને હું ફેર પડી જાહે? એલા ભાઈ જાજો બધો ફેર પડે હો. અને મને ખબર છે તમે મનાલી થી આવશો ને એટલે તમારા ખીચા ખાલી જઈશે. એટલે તમારી પાસે ઓલા મહિનાના તો હું આ મહિનાના મીટરના પૈસા નહીં હોય. એટલે જ હવે હે ને મારે આ મહિનાના તો હું ઓલા મહિનાના મીટરના પૈસા એડવાન્સમાં જોઈએ અટાણે ને અટાણે. એટલે પછી મારે ઉપાધિ નહીં ને. હે? અટાણે ને અટાણે મારા પૈસા ક્યાંથી કાઢવા? હું ગમે ત્યાંથી પૈસા કાઢ પણ મારે મારા પૈસા અટાણે ને અટાણે જોઈએ. બાકી આયા ને ટીપી રાખી. ઓળખે ને તું હું કોણ છું? ચંદુ મીટર વાળો. કાઢ પૈસા. એ હા કાઢું છું હો. બતાવી દો વાત. ઇસ્ત્રી ખરાબ કરી નાખી મારા કપડાની. પૈસા કાઢ ને તું. આમાં 2000 રૂપિયા હોતા હે. એટલું તો માન રાખો 2000 ઓલા મહિને લઈ લેજો બસ. અટાણે હતા જોઈ કાઢ. બસ ઓલા મહિને લઈ લેજો 2000 રૂપિયા તો રાખવા દો. મારો ગીતો ખાલી થઈ ગયો. વાંધો નહીં રાખ 2000 રૂપિયા પણ આગલા મહિને મારા પૈસા પૂરેપૂરા જોઈએ. નો દીધા ને તો ઓળખેસ ને હું કોણ છું? ચંદુ મીટર વાળો. એ હા દઈ દઈશ ભાઈ. હવે ક્યાંય નહીં ભાગી જાવ. હારું હો. એ હા આ તો લાઈ પૈસા એટલે હું ટિકિટ બુક કરાવી લઉં મનાલી ની. હવે તારો બાપ હમણાં ઓલો મારો પૈસા લઈને વયો ગયો. ખીચા કરી નાખ્યા ખાલી. હવે મારી કાંઈ પૈસા નથી. હવે મનાલી ક્યાંય નથી જાવ. તું અહીંની ઠંડી ખાઈ લે હો. તો હવે હું કરું આગળ? હવે કાંઈ નહીં એલા મારે શું કરું મને સમજણ નથી પડતી એલા. આ દર મહિને મારી પાસે 2000 ને 12000 રૂપિયા લઈ જાય. હવે એના જેટલા પૈસા ને એ મારે ગમે એમ કરીને એને બધા છૂટા કરવા પડશે. દર મહિને મારી પાસે પૈસા ખાલી થઈ જાય ને મને નથી મજા આવતી. શું કરવું? કાંઈ નહીં આ બધી વાતો છે ને મારું માથું ફરી ગયું. એક કામ કર સામેથી મારા તું ફર્સ્ટ ક્લાસ માવો લઈ આવ જા. હારું હાલ લઈ આવું. હા ચાલી જાવ. હા એમાં રૂપિયો ન હોય. ઓલો ચંદુ મીટર વાળો ક્યાં મળશે? તારે વળી એનું શું કામ છે? અરે મારે એને થોડુંક એનું ને પર્સનલ કામ છે. Oh shit! Oh shit! એ ભાઈ મને જરાક કહો ને ચંદુ મીટર વાળો ક્યાં મળશે? આમ તમે ચંદુ મીટર વાળાને જોયો છે? ના મેં એને કોઈ દી જોયો તો નથી પણ મેં એને એનું નામ તો એને બહુ સાંભળ્યું છે ચંદુ મીટર વાળાનું. તો મને એવી ખબર છે કે એને વ્યાજે એને પૈસા દે એને લે છે. તો મને કહો ને ક્યાં મળશે ઈ? તમે 1 મિનિટ ઉભા રહ્યો. હું જોયો ચંદુ મીટર વાળો ક્યાં છે પછી તમને એની પાસે લઈ જાવ. તમે અહીંયા જ ઉભા રહેજો. ક્યાં જાતા નહીં હો. હા તમે અહીંયા જ ઉભા રહેજો. હમણાં આવો. હમણાં જાવ 1 મિનિટ માં જો. એ આયા જ ઉભો. હા ઉભા રહેજો. हाल दिल तुझको सुनाता मैं अगर तुझे कुछ कह पाता. એલા એ લાવ માવો નો લઈ આવ્યો. માવો ગયો તેલ પીવા. એટલે હમણાં મને એક માણા મળ્યો અને એ ચંદુ મીટર વાળાને ગોતતો તો. હા તો એમાં હું કરવી ગોતતો હોય તો? પણ એ ચંદુ મીટર વાળાને ઓળખતો નથી. એમ તો જા ઈ તાર માસીનો છોકરો થાય ને એને ઓળખાણ અપાવી દે ચંદુ મીટર વાળા હારે હો. પણ તું પેલા મારી પૂરી વાત તો સાંભળ. એના હાથમાં સફેદ કલરની થેલી હતી અને એમાં મેં જોયું ને તો 2-3 લાખ રૂપિયા હતા. 3 લાખ રૂપિયા? એલા ગામા જો કદાચ આપણાની થેલી છે ને આપણી પાસે મળી જાય ને 2-3 લાખ રૂપિયા આપણી પાસે આવી જાય ને તો એમાંથી નું લાખ રૂપિયા જે ઓલો ચંદુ મીટર વાળો મારી પાસે માંગે છે ને એને હું દઈ દઉં અને બાકીના જે વૈધા હોય ને 2 લાખ રૂપિયા એમાં આપણે એને મોજ કરીએ મનાલીમાં જઈને. યસ મને કઈક વિચારવા દે. એક કામ કર તું એની પાસે જા તરત અને એને કે ચંદુ મીટર વાળો તમારી રાહ જોવે છે અને એને એમ કહીને આપણા હડે એને લેતો આવ. ત્યાં હું બેઠો છું. હાલ હું જાઉં. હા જા ફટાફટ. હા પૈસાનો મેળ થઈ ગયો હો. બાકી દેને વાલા જબ ભી દેતા થપ્પડ ફાડ કે ગિલે એ હાલો હું જાઉં હો ફટાફટ. હાલો ચંદુ મીટર વાળો ક્યાં છે મને ખબર પડી ગઈ. હાલો હું તમને ત્યાં લઈ જાઉં. એ આનો લઈ જાવ. હાલો તારું હજી ઓલા બે આવ્યા કા નહીં? એ આવ્યા. હલો તારું આ મહિનાનું મીટર દેવાનું બાકી છે હો. ભૂલતો નહીં. કોણ બોલે એમ? અરે પૈસા લેવા ટાણે તો તને બહુ હતું કે ચંદુ મીટર વાળાને તો તું બહુ ઓળખતો હતો. હવે નથી ઓળખતો એમ?
તને એટલી બધી હવા આવી ગઈ છે ત્યાં તારા પુઠા સાફ ન કરવા પડે હો. આન થાય ને ઈ પેલા તું મને તારું મીટર પહોંચાડી દેજે આ મહિનાનું. હા બાકી કાટિયા નહીં રે તારા હાજા. ઓ ચંદુ મીટર વાળા તમે? યસ આઈ એમ પોતે. બોલો શું કામ છે? અરે મારે એને વ્યાજે એને તમને પૈસા દેવા છે. અરે આ ગામમાં એક જ નામ બોલ્યા ચંદુ મીટર વાળાનું. વ્યાજે પૈસા જોતા હોય કે વ્યાજે પૈસા દેવા હોય તો આખા ગામમાં આપણા નામનો ડંકો વાગે છે હો. અરે મેં તમારું નામ એને ગામમાં એને બહુ સાંભળ્યું એને તમારે તો ગામમાં બૂમ પડે બૂમ એક નંબર. એટલે જેને હું તમારી પાસે આવ્યો છું તમને ગોતતો કે ચંદુ મીટર વાળો ક્યાં મળે તો આ ભાઈને મને તમારી પાસે લઈ આવ્યા. આજે હું ચંદુ મીટર વાળો. રેડી હાલો હવે બોલો તમારી હું શું સેવા કરી શકું? મારે એને વ્યાજે તમને પૈસા દેવા છે. હા તો દઈ દેવાના તમ તારે, એમાં કાંઈ મૂંઝાવાનું નથી હો. તો મારે એને તમારી પાસે એક વાત જાણવી હતી બોલો હું વાત જાણવી છે. કે તમે એટલા બધા પૈસા વ્યાજે દ્યો હો કેમ? કેટલા બધા તમને માણસોએ પૈસા દેવા કેમ આવી તમે કેમ કરી શકો એમ? જો એમાં છે ને એક સીધું લોજિક છે બરોબર. તમારા પૈસા લાવો. આ તમે મને પૈસા દીધા બરોબર, ઈ જ પૈસા મેં ગામને દીધા. હવે ગામ પાસેથી મને એનું વ્યાજ આવ્યું, ઈ જ વ્યાજ મેં તમને દીધું બરોબર. ઈ જ વ્યાજના તમે પાછા મારી પાસે પૈસા લઈ ગયા એટલે મેં તમારી પાસે પૈસા લીધા હોય ને ઈ જ પાછા હું ગામને દઉં. ગામ વાળો મને વ્યાજ દે, ઈ જ વ્યાજના પૈસા તમને હું દઈ દઉં એટલે તમારા વ્યાજનું પૈસું મારી પાસે આવી જાય એટલે મારા પૈસા મેં બધા છે ને તમને દઈ દીધા હોય. સમજાણું? નહીં સમજાણું હોય? નથી સમજાણું તમને ખબર હવે અમે તો ખાલી વ્યાજે દેવા આવ્યા છે. હા, ઓકે તો બસ બધું તમે મારી ઉપર મૂકી દો ને બસ. હવે હું તમને શું કહું છું ખબર છે? હા, હું તમને વ્યાજે તમારા પૈસા તો લઈ લઉં પણ વરનું વ્યાજ હું તમને છે ને દર મહિના લેખે 5% આપીશ. 5% થી વધારે નહીં, કારણ કે વચ્ચે પ્રોફિટ મારો હોય ને. અરે ઈ મને કાઈ વાંધો નહીં તમ તારે મને ખાલી 5% તમે આપજો વ્યાજ પણ મારે એના પૈસા તમને વ્યાજે દઈ દેવા છે. રેડી? એમ? હા, ઓકે. તો આ પૈસામાં કેટલા વાળી નોટું છે? આમાં એને 500 અને 2000 વાળી નોટું હે હો ખાલી. હે? હું છે ને 500 અને 2000 વાળી નોટું લેતો નથી હો. કા પણ એમાં હું વાંધો હે વળી તમને? અરે એમાં એવું હતું કે આની પેલા છે ને મને એક જણો 6 કરોડ રૂપિયા દઈ ગયો. એમાં 500 ને 1000 વાળી નોટું હતી અને અચાનક હું થયું નોટ બંધી તો પછી મારા 6 કરોડ રૂપિયાનું નુકસાન ગયું. એટલે ગમે તે 2000 ની 500 નો ભરોસો નહીં, ગમે તે બંધ થઈ જાય તો મારે ક્યાં બેંકની લાઈનમાં ઊભું? એના કરતા હું છે ને ખાલી 50 ને 100 વાળી નોટુનો જ પૈસા લઉં છું. એવું હે? હા. તો હવે મારે શું કરવાનું? લઈ આવું 50 ને 100 વાળી કા તમે રાખી લ્યો? નહીં ઈ હું નહીં રાખું. તમ તારે તમે અહીંથી જાઓ ડાયરેક્ટ છે ને બેંકે આ પૈસા વટાવી લ્યો અને 100 વાળી ને 50 વાળી નોટું લેવો. તમ તારે 10 વાળી નોટ હોય છે તોય હાલશે પણ આ નહીં હલવી લઉં. આ તો હારું હાલો કાઈ વાંધો નહીં હું બેંકે જઈને ને જરાક 100 વાળી ને 50 વાળી કરાઈ આવું પછી તમને દઈ જાવ. રેડી? ઓકે આપણે અહીંયા જ બેઠા હોઈએ. આ ઓકે હાલો. હા. એલા તારામાં બુદ્ધિ હે કે નહીં? 50 વાળી હોય નોટું નો તને બધું હું શોખ હતો તને? 500 વાળી 2000 વાળી નોટ તને મટી કે તારા બાપનું કઈ ગાજે તો તું? અરે બેટા તે હજી હે ને મારા માઇન્ડ ને ઓળખો જ નથી. જો એવી રીતે હું એની પાસે ડાયરેક્ટ પૈસા લઈએ જ ને 2 લાખ રૂપિયો તો આજ નહીં ને કાલ ગમે ત્યાં આપણે હલવાઈ જાય. એટલે મેં એની પાસે પૈસા તો લઈ લીધા પણ એને ખબર ના પડે ને એ રીતે. હા પણ ઈ કઈ રીતે? અરે બેટા જ્યારે હું આમ કરતો હતો ને આ વ્યાજ આ મૂળ મુદત આ વ્યાજ આ મૂળ મુદત એમાં છે ને મને ખબર હતી કે જે મેં કાગળિયાના ડૂચા ભરેલી થેલી હતી ને ઈ મેં એને દઈ દીધી અને એની જે થેલી હતી ને રૂપિયા ભરેલી ઈ આપણી પાસે લઈ લીધી. જો આ 500 વાળી નોટું. હા હવે છે ને એક કામ કર, પેલે સૌથી પહેલા આમાંથી લાખ રૂપિયા કાઢી અને ઓલા ચંદુ મીટર વાળાને દી આવીએ અને 2 લાખ રૂપિયા એમાં આપણે ફ્લાઇટમાં જાવું કુલ્લુ મનાલી. યસ મજા આવશે. હાલ ફરવા જાય ફટાફટ દઈ દે પૈસા. હાલ પેલે દીજે હાલ. આ મહિને મારું મીટર પૂગી જવું જોઈએ બાકી ઢીબી નાખી આયા ને યા સમજાણો? ઓય ચંદુ ફોન રાખ હમણાં કરું ફોન. મારે તને કેટલા રૂપિયા આપવાના હતા? 1 લાખ. 1 લાખ. ઉભો રે. અલે આ તારા 1 લાખ રૂપિયા રોકડો થૂક મારીને ગણી લેજો. અલે આ 500 રૂપિયા ઉપરથી રાખ ચા પાણી નાસ્તાના મારા તરફથી ટીપ. ભાઈ એટલા બધા પૈસા આવ્યા ક્યાંથી તારી પાસે? હું છે ને ખાલી આમ ગણ ગુટલી મત ગણ. તને તારા પૈસા મળી ગયા ને બસ તો હવે ઘરે જઈને હુઈ જા ચા દૂધ પીને હો. ઓહો ઓહો અને આ મહિનાના મારા પૈસા લાવતા મીટર મારી પાસે લઈ ગયો તો હવાર હાલ ઈ તો દેવાનું બાકી છે. એવા જો હે? હા હિસાબ પૂરો થાય ને મેં તને દીધું તે મને દીધું ફિટોસ. પછી તું મારી પાસે કાઈ નો માંગ ને હું તારી પાસે કાઈ નો માંગુ હો. હાલે ભાઈ. હા બસ રેડી. હા હવે તારે એને પૈસા જોતા ને તો તું તારે મારી પાસે માંગી લેજો. બેટા હવે મારે પૈસા ન જોઈએ. તારે ક્યારેક પૈસા જોતા હોય ને તમ તારે એની ટાઈમ એની વેર તું મને ફોન કરજે હું તને પૈસા પહોંચાડી જાય તારે જોતા હોય એટલા હો. ઉતારે બોલાવા માંડ્યો. હાલ હાલ હવે હાલ તું તારે જ બોલાવ ને તને હું દઉં ઇજ્જત. હાલ હાલે આપણી મનાલીની ફ્લાઇટ બુક કર. હાલ હાલ કરું. હાલ. ના મને લાગે આને નક્કી કોકનો રોલ માર્યો. હા એવું જ લાગે. ઓ ભાઈ હા એટલામાં કે બેંક છે મારે ને 2 લાખ ના એને 100 વાળી 50 વાળી નોટો કરાવી છે. એટલામાં બેંક કોઈ તમને કયો 2 લાખ રૂપિયાની 50 ને 100 વાળી નોટો કા કરાવી? લગનમાં ઉડાડવા છે? અરે ના ના મારે લગનમાં નથી ઉડાડવા. મારે ને વ્યાજે ને એક જણાને પૈસા દેવા છે. ઓલો ચંદુ મીટર વાળો નથી એને કોનું નામ લીધું? ચંદુ મીટર વાળાને વ્યાજે પૈસા. હા ચંદુ મીટર વાળો. અરે એમાં એવું છે કે ચંદુ મીટર વાળો ને 500 ને 2000 વાળી નોટ એને મારે લેતો નથી તો એને મને હું કીધું કે તમે 100 વાળી ને 50 વાળી કરાવી આવો તો હું તમારી પાસે લઈ લી. તો મને જરાક બેંક ગોતું મને હોય તો કયો એટલામાં. એલા એ કોણે કીધું ચંદુ મીટર વાળો 500 ને 2000 ની નોટું નથી લેતો હે? અરે ખુદ ચંદુ મીટર વાળાએ મને કીધું. હે એલા ડોબા ચંદુ મીટર વાળો હું જ છું. હે ચંદુ મીટર વાળો તું? હા અને હું જ વ્યાજે પૈસા દઉં છું અને લઉં છું. તું વળી ક્યાં ચંદુ મીટર વાળાને મળ્યો? અરે મને હું ખબર હું તો મળ્યો તો કોકને. Oh shit! Oh shit! એ મારા 2 લાખ રૂપિયા આમાં તો નથી. આમાં તો કાગળિયા ભરી દીધા હે કોકે.
એને તારું બૂચ માર્યું. એમ નહીં, તું જે ચંદુ મીટર વાળાને મળ્યો તો ઈ બે જણા હતા. હા, એક લાંબો હતો ને એક ટૂંકો હતો. હા, એક કાળો હતો ને એક ધોળો હતો. હા, એ મારો લાંબો નતો, ઈ ચંદુ મીટર વાળો હતો. તો બેટા મને ખબર છે કે કોઈએ તારું બૂચ માર્યું. હાલ હું તને એની પાસે લઈ જાઉં, મને ખબર છે. હાલ જલ્દી હાલ તો. પૈસા પૈસા છે ને कहते हैं ना देने वाला जब भी देता देता छप्पट पार के गिले गिले यप्पा गिले गिले यप्पा. બસ બસ બસ, પૈસા બહુ ફેરે માં, મને પૈસા લઈ, હું ફટાફટ ટિકિટ બુક કરી આવું મનાલીની. હા ઈ વાત તે સાચી કીધી હો. હાલે. લાવો. ઓલા બે હતા જો તારા જેવી થેલી. આ બે જ હતા અને થેલી બદલાવી નાખી જો અને મારી ઈ જ થેલી છે. એલા એ તમે બે મારા નામે ગામ પાસેથી પૈસા લૂંટો હો. મારા પૈસા મને આપી દે, પાછા 2 લાખ રૂપિયા. એ ગામા આ તો ચંદુ ને ઓલા ભાઈ બે ભેગા આવે, મને લાગે નક્કી બેને ખબર પડી ગઈ છે. ગામા ભાગ. હાલ. નમસ્તે સાહેબ. નમસ્તે નમસ્તે. સાહેબ હા, આજકાલ છે ને આ જિંદગીનો છે ને કાંઈ ભરોસો નથી હો. કાંઈ એટલે કાંઈ ભરોસો નથી. આજે તમે એક્ટિવા ઉપર બેઠા છો ને ઉપરવાળો ના કરે પણ કરશે જરૂર. ને તમે કદાચ ઉકલી ગયા ને તમે કાલ ક્યાં બેઠા હોય, ત્યાં બેઠા હોય એના દરબારમાં. કાંઈ ભરોસો છે? તારી વાત 100% સાચી છે. હા. જિંદગીનો કાંઈ ભરોસો નથી, ગમે તે ગમે મોકલી આ જાય. ઈ જ કહું છું. હમણાં ઓલી પાછળની શેરીમાં ઓલા રમાબેન છે ને હા. એનો ઓલો ઘરવાળો છે ને હા. દૂધ પીતા પીતા ઉકલી ગયો. બોલો દૂધ પીતો તો. દૂધ પીતા પીતા ઈ કેવી રીતે? અરે દૂધ પીતો તો ને ભેંસ માથે પડી. ડાયરેક્ટ પીતો તો. ઓય એવું છે. હા ઈ ઉકલી. હસવાની વાત નથી, આ વાત સિરિયસ છે. આવી રીતના કદાચ જો ગમે એમ માણા ઉકલી જાય, માની લ્યો તમે તો ઉકલી ગયા, તમારું ચેપ્ટર પૂરું, તમે તો આ દુનિયા મૂકીને વયા ગયા, દુનિયાને આપી દીધી વિદાય, બાય બાય કહી દીધું. પણ તમારા પછી તમારા બાયડીનું, તમારા છોકરાઓનું કોણ? ઈ તો ભીખ માંગે જ ગટોડા લઈને. નહીં નહીં, તારી વાત 100% સાચી છે. મારા બાયડીના, મારા છોકરાના કોણ? હા કોણ? પણ એનું જરાય ટેન્શન લ્યો માં. ઈ ટેન્શનને દૂર કરવા માટે જ હું આવ્યો છું MTLM કંપનીમાંથી. MTLM એટલે? અરે સાહેબ MTLM એટલે કે મયરા તો જ લાભ મળશે. વીમા કંપની, અમારી વીમા કંપનીનું નામ છે. અચ્છા, તો તું વીમા કંપની વાળો છો એમ ને? હા. એટલે જ વિચારું કે એટલી બધી નેગેટિવ વાતો કા કરે તું? અરે નેગેટિવ નહીં પણ હકીકત છે ને. હવે તમે ભરી ગયા તો તમારા ફેમિલીનું કોણ? લઈ લ્યો ને આ વીમો, 1 નંબર વીમો જો. મારે આ વીમો નથી જોતો ભાઈ હવે. આ મયરા તો લાભ થશે હો. અરે મારે મરવું જ નથી, કે લાભ ક્યાંથી થાય? નથી જોતો મારો વીમો. જો આ સેટ ને આ વીમામાં તો હું કઈ ન પહોંચી ગયો. એક કામ કરું, મારી પાસે બીજો એક વીમો છે સાહેબ. મારી પાસે છે ને જબરજસ્ત બીજો વીમો છે. આમાં તમારે મરવાની જરૂર નથી. હે? હા તો બોલ બેન. આ જો એમાં એમ છે, દાખલા તરીકે હા. તમે માનો આ ગાડી લઈને તમે જાતા હોય હા. 60 ની સ્પીડે હા. અને બીજી ગલીમાંથી 160 ની સ્પીડે ખૂટીઓ દોડતો હોય ઢોપ 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 ઢોપ, અને ખૂટીઓ દોડતા દોડતા આવતો ઈ તમારી યારે ભટકાય અને એના જામણા શીંગડાથી તમારો આ ડાબો હાથ છે ને ઈ ખરી નાખે. એટલે કે તમારો આ હાથ ખરી ગયો, બરોબર? તો પછી આ હાથને હે ને પાછું આમ ઊભો કરવામાં કેટલા લાખનો ખર્ચો થાય મેડિકલમાં ખબર છે? કેટલો? 3 થી 4 લાખ રૂપિયાનો. હવે 3-4 લાખ રૂપિયો આવી ઘોર મંદીમાં તમારે કાઢવો ક્યાંથી? કોની સામે તમારે હાથ ફેલાવા? કોની સામે તમારે પૈસા માંગવા જવા? તમારું કોણ? ઈ સમયે કોઈ સાથ નહીં આપે, ના પરિવાર વાળા, ના ફેમિલી વાળા, ના ઘરવાળી, ના પરિવાર વાળા. તો તમે જાહો ક્યાં? બાજુવાળો દરવાજો ખટખટાવતો તો બાજુવાળો દરવાજો નહીં ખોલે. ઈ બી ઘોર નિંદ્રામાં સૂતો હોય છે. અત્યારે પૈસા કોઈ દેતું નથી, होता सभी के पास है लेकिन देता कोई नहीं है. वो चीज क्या है? पैसा पैसा पैसा. तो 3-4 लाख रुपया તમારી પાસે છે? એટલે તારી વાત 100% સાચી છે. લા મારો ખભો ભાજી ગયો તો મારે 3-4 લાખ રૂપિયા કાઢવા ક્યાંથી? હા. મારી પાસે 3-4 લાખ રૂપિયા છે ય નહીં. તો પછી તમારે 3-4 લાખ રૂપિયા રાખવાની જરૂર નથી. જો તમે આ મેડિકલ નો કેમ્પ લીધો ને, અમારી પાસે આ વીમો લઈ લીધો ને હા. મેડિકલ નો, હા. હે, તો 3-4 લાખ રૂપિયા જો અહીંયા હું લખ્યું છે, જેટલો બી ખર્ચો થાય 3-4 નહીં, કદાચ 40 લાખ નો ખર્ચો થાય ને તો અમે ભોગવશું. ખાલી દર મહિને તમારું પ્રીમિયમ કેટલું આવશે ખબર? 4000 રૂપિયા. હે? હા, 4000 માં 4 લાખ સુધીનો વીમો તમારો પાસ થાય મેડિકલ. કરી નાખ. ઓકે હાલો કરી નાખો. હાલો આવી ગયો બાટલીમાં. હો. પણ એક મિનિટ, હું થયું હવે સાહેબ? મને તો ગાડી આવડતી જ નથી. મને ગાડી આવડતી હોય, હું ગાડી લઈને જતો હોય તો ખૂટીઓ મને ઘીક મારે ને, તો મારો ખભો ખડે ને, તો કોક મારો સાથ ન દે ને. પણ મને તો ગાડી આવડતી જ નથી, તો કાંઈ સવાલ જ નથી. હે? ગાડી નથી આવડતી? નહીં. સાહેબ ભર બપોરે આવા ધોમ તડકાની વચ્ચે તમે હળાહળ ખોટું કા બોલો? આ ગાડી કોની છે? તમે તો આ ગાડી ઉપર આમ બેઠા હતા મહારાજાની જેમ. હે? અરે પણ આ ગાડી મારી નથી. અહીંયા હું રસ્તામાં જતો હતો ને તો આ કોકની ગાડી પડી હતી, તો હું તો કે આરામથી બેસી જાઉં. લ્યો હવે. હા સાહેબ ભાઈ માંથી 4000 નો વીમો લે. હવે એ સીટો બીજાની તોડે છે. હા ભાઈ મારે વીમો નથી જોતો ભાઈ, તું જા. એમ નહીં, તમારે કઈ સસ્તો મજબૂત ટીકાવ બીજો કઈ વીમો જોતો હોય તો આપણી પાસે ઘણા બધા વીમા નહીં ઓલા જો ઓપ્શન બતાવું તમને. નહીં મારે જોતો જ નથી. અરે સો મેની ઓપ્શન ઓફ ધ ઇન્સ્યોરન્સ લઈ લો ને. અરે નથી જોતો ભાઈ હવે મારો વીમો.
વીમો. એવું છે હા, કાંઈ તારે જો તારે વીમો કોક પાસેથી કરાવડાવવું હોય ને. હા હા કરાવો છે કોઈ હા, હું કહું તને. હા. આગલી ગલીમાં જાય ને હા એટલે દાઢીવાળો ભાઈ એને કટ મારીને બેઠો હોય છે. ઘોટ મારીને બેઠો છે દાઢી વાળો ભાઈ હા. પૈસા વાળો છે તારે જેમ લુકો નથી ને બીજાની ગાડી ઉપર ને બેઠો હોય અરે ને આવે પૈસાવાળો હે. હા. જાણું, ઈ તારી પાસેથી વીમો લઈ લે હે. હાલો ઈ વીમો લઈ લે ને તમારો એક દિનનો ટાર્ગેટ પૂરો થઈ જાય કારણ કે ડેઈના મારે એક વીમા વાળો હોય ને મુર્ગો ગોતવો પડે આજે હું એને બનાવી દઈશ હા, રેડી. સમજ્યા? ઓકે ઓકે અને જો કોઈ કદાચ તમારે કાંઈ પણ વીમો લેવો હોય મેડિકલ નો બીજો ગમે એ મરવા પછીનો તો મને ફોન કરજો આ નંબર ઉપર રેડી ઓકે. ઓકે હાલો ઈ ગધેડાને ખબર નથી મેં કોની પાસે એને મોકલ્યો છે. આખા ગામનો મોટો પંચાયતીયો હે, મોટો પંચાયતીયો. એનું મગજ ખાઈ જવાનો હે, જોજે ઈ. આ ગધેડું કોઈ આ રસ્તે આજે દેખાતું કેમ નથી? બાકી રોજ તો કેટલા માણા આટા મારતા હોય હો. આવો એ મજા નથી. એ આવો આવો, કેમ છે? હું તમારી જેને રાહ જોતો તો હો. હે? તમે મારી રાહ જોતા હતા હા. મને લાગે છે કે આજે મારો દિવસ સારો જાય અત્યાર લગીન છે ને બધા માણસો મારાથી ભાગે કોઈ મારી રાહ ન જોતું હોય ને તમે પહેલા એવા માણસ છો કે તમે મારી રાહ જોતા હતા હે શું વાત છે હો? મને લાગે છે કે આજે બકરી ડબ્બે પૂડા છે કાંઈ નહીં હા તો હું તમને શું કહેતો હતો હા, હું કહેતા હતા. હા, મારે તમારી યાર આમ 2 મિનિટ તમારી જોઈએ અરે 2 મિનિટ હું તમે મારી કલાક લઈ લો ને તોય મને કઈ ફેર નથી પડતો. કારણ કે હું એના નવરો સાહેબ બેઠો જ છું. બોલો બોલો કેમ છે? હું વાહ, આજે વાહ. નવીનમાં કયો? કાંઈ નહીં નવીનમાં આપણે તો મોજ પાણી જલસા બીજું શું હોય હા તમારા લગ્ન થઈ ગયા? નહીં મારા લગ્ન તો થઈ ગયા પણ ઈ જ સવાલ મારે તમને પૂછવો હતો હા તમારા લગ્ન થઈ ગયા કે નહીં આમ ના બાપા ના, મારા તો એને ક્યાંય લગ્ન નથી થતા. લાગે ભેરું જ નથી થતું. તમારા જન્મમાં કોઈ તમારા ગામની છોકરી હોય તો મને કયો ને, તો હું જે કરી લઈ, પરણી જાઉં. એ ના 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 મારા ગામમાં તો કોઈ કુંવારી છોકરી નથી બધી પરણેલી છે હો એ એવું છે? હા હા તો આમ તમારી આજુબાજુમાં કોઈ રહેતી હોય, તમારી પડોશી હોય, સારી દેખાવમાં હોય, તો એ હાલશે. આપણે કેવો અભિમાન નહીં, આપણે તો ગમે એની હારે કરી લઈએ. તમે ખાલી છોકરી આપો, હું ભૂખો લાટ જ છું. એ ના ના હવે અમારી આજુબાજુમાં કોઈ છોકરીઓ નથી રહેતી હો અમારી આજુબાજુમાં કોઈ નથી તો તમારી બાજુમાં હું ખાલી લડતા જ રહી, છોકરાઓ જ રહી? હા હા છોકરાઓ જ રહી લ્યો લ્યો, હવે એવી જગ્યાએ તમારે બદલાવી નખાય. આજુબાજુમાં છોકરી ન હોય તો શેરીમાં રોનક ન રહે. હવે લડતા ના હોય મોઢા જોવાની, એની હારે હું બેહવું ને વાતું કરવી ખોટે ખોટી. આવા હું તમે હાવ માલું બહાર રહેવાય, આમ છોકરી હારી હોય ને ન્યાય બાજુમાં રહેવાય. તમારે મને તમારો ટાઈમ પાસ થતો રહે, તમારું મોઢું હસતું હસતું રહે. આ લડધાના મોઢા જોઈને આપણને ખીજ ચડે કે બે નાખું. અરે ના ના એવું કાઈ નથી ઈ કાઈ નથી અમારે અમારે અરે અમારે ભાઈ, હું ભૂલી ગયો, મારી વાતોમાં એને હું ભૂલી જ ગયો. પણ તમે શું કહેતા હતા મને જરાક કહો તો? હા જો હું કેતો તો હવે ઈ પોઈન્ટ ઉપર હું કેતો તો હું ભૂલી ગયો હા યાદ આવ્યું સર હું છે ને MTLM કંપનીમાંથી આવું છું હે? MLTM એટલે? અરે મરી ગયા તો જ લાભ મળશે વીમા કંપનીમાંથી આવું છું સાહેબ એનો મતલબ એમ અચ્છા, એમાંથી તમે આવો છો? હા, હા. તો મને કયો કયો શું સ્કીમ છે જરાક? જો એમાં એવી સ્કીમ છે કે આજકાલ તમને ખબર છે ગમે ઈ માણસ ગમે મોકલી જાય છે ફટાકિયાની જેમ હવે ના જાણે તમારો કાલ સવારે ફટાકિયો થઈ ગયો તો તમારી ઘરવાળીને અને તમારા છોકરાને હું બીજાની વાય લાલચમાં લબડવાનું નહીં કે ઓના પાસે પૈસા માંગવા ઓના પાસે પૈસા માંગવા એને ક્યાંય પૈસા માંગવાની જરૂર નહીં પડે અમારી આ વીમા કંપની એને પૈસા આપશે એટલે આ જીવન એને ખાવા પીવાની ઉપાધિ જ નહીં પણ મારા માટેના આ સ્કીમ કઈ કામની નથી. કારણ કે ના મારા લગ્ન થયા, ના મારે કોઈ છોકરો છે. જો તું કોક મને છોકરી દેતો હોય, હું એને લગ્ન કરી લઉં તો તારો એને હું આ વીમો લેવા તૈયાર છું. બોલ. હે? છોકરી તમારા હાથું મારે ક્યાંથી છોકરી ગોતવી ના ના એક કામ કરો ઈ વીમાને મારો ગોળી હા. હું તમને શું કહું એક બીજો વીમો છે હા, બોલો. એમાં તમારે લગન બગનની જરૂર નથી આ છે ને મેડિકલ વીમો છે જો હું તમને બતાવું જો જો આની અંદર છે ને અહીંયા જો ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે તમારું ગમે એ પ્રકારે એક્સિડન્ટ થાય માની લો આ ગાડી લઈને તમે જાતા હોય 220 ની સ્પીડે જાતા હોય ને 440 ની સ્પીડે છે ને ફૂટિયો દોડતો આવતો હોય અને ફૂટિયાએ તમને ઢીલ પુલારીને ફેંકી દીધું આમ 2 ગાંવ દૂર ને તમારા આ બે પગ ને હાથ ને ભાંગી ગયા અને 5 લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો ને તો 5 લાખ રૂપિયાનો ખર્ચો તમારે કોઈ પણ માંગવા નહીં જવા પડે અમારી આ વીમા કંપની ચૂકવશે બોલો મેડિકલ વીમામાં જો આમાં લખ્યું જો 5000 નો દર મહિને પ્રીમિયમ આવશે ને એમાં 5 લાખ નો વીમો મળશે બોલો ભાઈ, મારા અહીંયા કાંઈ કામનું નથી. મારે કે આવા હું વીમાની જરૂર ભાઈ. ઈ મને થાય તો ઉપરવાળો બેઠો છે. મારે આવી સ્કીમો ખોટી જોતી નથી. અને તમે એને ભાઈ આવી સ્કીમો કાઢો ને એના કરતા એટલે તમે એવી સ્કીમો કાઢે કે ભાઈ તમને કંઈક થાય ને મને એને કંઈક ફાયદો થાય વીમાનો. તો અત્યારે જેને હું 10 લાખનો લેવા રેડી છું. હાલ તું કહેતો હોય ને તો. મને તું મારીને મને મળવું જોઈએ. અમે મારીએ ને કોકને ફાયદો થાય એવું કામનું. હું મળું ને તમને મળવું જોઈએ હા, એવો કંઈક હોય ને તો મને દે, હમણાં 10 લાખનો લઈ લઉં ઉભે ઉભા. ના 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 એવા કોઈ વીમા નીકળ્યા જ નથી હો કે અમે મરીએ ને તમને ફાયદો થાય આ તો તમે મરો ને તમારી ફેમિલીને ફાયદો થાય ઈ છે ઈ હું કામનું? આપણે કઈ મજા ન કરી, ફેમિલીને હું પછી મજા કરાવી એમ છે. તું મરતો હોય ને તો હું લેવા રેડી છું. બોલ. અચ્છા એટલે તો હું તમારી તારી મરવાની દુઆઈ કરી આપું કે આ માણસ જલ્દી જાય તો મને દવાનો જી ફાયદો થયો. કેવા માણસ જો આ કળિયુગ આવી ગયો કળિયુગ ઘોર તમે મારી મરવાની દુઆ કરો છો તમે તો કૂતરા જેવા લાગો છો પોતાનું પોતાનું કરવા વાળા તે ભાઈ કોઈને? હે ફેમિલી હોવી તો જોઈએ ને, કે ગોતીને છોકરી તમને મોટી ફેમિલી બનાવો. અરે અરે અહીંયા આવીને મારું માથું પકડી ગયું મારે હે ને બહાર જઈને ચા પીવી પડશે એ કાંઈ વાંધો નહીં તમારે નથી લેવો વીમો મારે દેવો નથી હાલો હું જાઉં હો હા, જા જા નીકળ. હા 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 વીમો લઈને આયલા આવે વીમા કંપની વાળા. આપણે અહીં ક્યાં ઘરવાળી છે તે આપણે વીમા કરાવીએ. ગધેડાને ભગાડી દીધો હો ભાઈ. એનો આજ તો ઓલો સ્કીમ મારો આવ્યો ને તો એને મેં એની પિન મારી લીધી હો. ખરેખર ગધેડો એને મને સ્કીમ દેવા આવ્યો તો મેં એને સામે સ્કીમ દઈને એને ટોર્ચર કરીને ભગાડ્યો મારી પાસેથી. ઓલો વીમા વાળો ને, હા ઈ વીમા વાળો. અરે ઈ ગધેડો મારી પાસે આવ્યો તો મારી પિન મારતો તો. હા, પછી એને મને આઈડિયા આવ્યો તારી પાસે મોકલી દઉં તું ઈ મજા કરી દે. અરે મેં એને ભૂલ એની મજા લીધી ને પછી ભગાડ્યો એને ઊભી લીટી.
મને એવું લાગે કે મારો પગ ભાંગી ગયો છે ને, મારા દવાખાનામાં નવો પગ નખાવો જો. એલા રીતે બહુ દુખે છે ને એનો ખર્ચોય વધી જાય. સેમ ટુ યુ. એલા મારે પગ નખાવો જો નવો. એલા ઓલા વીમા વાળાની વાત માની લીધી હોત ને તો આપણો ઈ ખર્ચો તો બચી જાય. એલા ફ્રીમાં હોય તારી તો. ઓય તારી તો. એમ એ ભાઈ, તમને ખબર પડી હું વીમા વાળો, હું તમારી પાસે આવ્યો તો કે મેડિકલ નો તમે વીમો લઈ લ્યો, તો તમે લોકોએ મારી હસી મજાક ને ઠેકરી ઉડાડીને મને કાઢી મૂક્યો. અને તમે શું કહેતા હતા, અમને વીમાની શું જરૂર, મને તો ગાડી નથી આવડતી, હું તો ભગવાન ભરોસે છું. અત્યારે જો હું થયું જરીક કોક આવી રીતના અડાડીને વયો જતા. આ તો હજી મારી ગાડી તો 3 ની સ્પીડ હતી, કદાચ હોય 1 ની સ્પીડ આવતી હોત અને આ તમારા બે ટાટિયા હે ને નોખા થઈ જાત નોખા. ત્યાં તમારો હાથ કોણ ચાલત. એટલે કહીએ કે તમારે વીમો લઈ લેવાય, કારણ કે અમારો વીમો છે ને જિંદગી કે સાથ ભી ઓર જિંદગી કે બાદ ભી તમારો સાથ નિભાવે. આ તો મેં ખાલી તમને ડેમો આપ્યો. આ ડેમો હતો. તમે લોકો કહેતા હતા ને કે કોઈ દિન એક્સિડન્ટ નો થાય, અમારી યારે કાઈ નો થાય, એટલે મેં તમને આ ડેમો આપ્યો. જો આવી રીતના કોઈ ઠોકીને વયું જાય તો તમારું શું થાય? કાઈ નો થાય. ભાઈ આ વીમા વાળા તારા ડેમો દેવાના ચક્કરમાં એને તે અમારો પગ એનો ભાંગી નાખ્યો બેયનો. તારા વીમા ની તો અમે એને ખાલી તે ડેમો દીધો ને એમાં અમારો એને ટાટ્યો એને ખાલી આમ ઘા આવી ગયો છે. હજે તે મને ઉડાડી દીધો તો અમારી હાલત ઉતાર. નહીં, ઉડાડવાનો નતો. આ તો મારો ખાલી તમને ડેમો હતો. જસ્ટ શો યોર ડેમો. અરે સોયો ડેમા વાળા તે મારો પગ ભાંગી નાખ્યો તારી. દોસ્ત મેરી લેલા લેલા લેલા. બોલો બોલો, હું થયું સાહેબ તમને? સાહેબ 2 દિવસથી સતત તાવ આવે છે. તાવ આવે છે? હાલો. બાર ભટકો છો ને તમે મોડી મોડી રાત લગી. હા, એટલે જ આ તાવ આવ્યો છે. તમને ખબર નથી પડતી બહાર અત્યારે કેવા વાહરા હાલે છે. આવી બીમારીની વચ્ચે તમે બહાર રાત રાત લગીને ભટકો છે? શરમ નથી આવતી? સોરી સાહેબ. હા, તો વાંધો નહીં. હવે છે ને આજથી 3 દી લગીને તારું બહાર ભટકવાનું બંધ. ઓકે હાલો બીજું કઈ? બસ બીજું, દિવસમાં તું કેટલા ટાઈમ જમસ? 3 ટાઈમ. 3 ટાઈમ ને? 3 દી લગીને તારું જમવાનું બંધ. સાહેબ હવે ખાવાનું તો ખાવું પડે ને, હવે એના સિવાય કેમ જીવવું? એના સિવાય પાણી ઉપર જીવવાનું, એટલે ખાવાનું બંધ. હારું હાલો હવે પાણી ઉપર જીવશું. હા, તો વાંધો નહીં. તો જ તારો તાવ મટશે. મેં તને કીધું ને એટલી વસ્તુ યાદ રાખવાની. બહાર કરવાનું બંધ, ખાવાનું બંધ. રેડી? ઓકે સાહેબ બીજું કઈ? હા, શ્વાસ લેશો દિવસમાં? સાહેબ શ્વાસ તો લેવો ને, એના સિવાય કેમ જીવવું? હા, તો 2 દી લગીને શ્વાસ લેવાનું બંધ કરી દે. એટલે સાહેબ તમે તો તમારી ઘરની હકાવો, એમ થોડું હાલે કઈ શ્વાસ લેવાનું બંધ કરી દે. અરે હું મારી ઘરની ધોળાજી નથી આપતો. ડોક્ટર કોણ છે, તું કે હું? તમે હા, તો તારે તાવ મટાવો કે નથી મટાવો? બતાવો. હા, તો બસ હું જેટલું કહું એટલું જ પાણી પીવાનું. રેડી? તો જ તાવ મટશે, બાકી નહીં મટે. હારું કઈ બીજી દવા નથી? નહીં, દવા નથી. મેં તને જેટલું કીધું એટલું જ કરવાનું. તારો તાવ મટી જાય. રેડી? 3 દી લગીને મેં જે કીધું એ શેડ્યુલ ફોલો કરજે. ઓકે આ લાવો ફીના 100 રૂપિયા. લાવ. શ્વાસ લીધો? ના કાઢીને શ્વાસ લેવાનો નથી 2 દી લગીન. ઓકે. રેડી? બંદૂક મેરી લેલા લેલા લેલા. જો પેશન્ટ આવે ને તો સૌથી પહેલા એનું ટેમ્પરેચર માપવાનું, પછી એને સેનેટાઈઝ કરવાનો, પછી જ દવા આપવાની. રેડી? અને આ હે ને ઓફ શોલ્ડર મને કાલથી નહીં કોઈ, આજ નવી છો એટલે જાવ દો. કાલથી નવો યુનિફોર્મ પહેરીને આવજે. હા, તો વાંધો નહીં. હાથ લાવો. ઓછી નાખો. માથું આમ કરો. હા, રેડી? હવે બોલો તમને શું તકલીફ છે? બોલો તમને શું તકલીફ છે? સાહેબ મને જે તકલીફ છે ને ઈ તમને નહીં સમજાય. અરે તમે સમજાવો તો મને સમજાય ને. હવે બોલો બોલો તમને શું તકલીફ છે? મારું એને દિલ તૂટી ગયું એને દિલના એને કટકા થઈ ગયા હે? દિલના કટકા થઈ ગયા તો તમારું ઓપરેશન કરવું પડશે. દિલ એને જોડવું પડશે. આમ તમે કેમ જીવો છો? આપણો ઓપરેશન નું તૈયાર કર હાલ ફટાફટ. અરે સાહેબ પણ ઉભા તો રહ્યો, મારી વાત તો પૂરી સાંભળો. મારા દિલના કટકા એટલે એમ નથી થયા, મારા દિલના કટકા ને પ્રેમમાં થઈ ગયા ને ટુકડા થઈ ગયા. હે? પ્રેમમાં ટુકડા થઈ ગયા તો તમે ડોક્ટર પાસે કામ આવ્યા? બસ સાહેબ એની દવા ને મને ને તમારી પાસે જ મળશે, મને એને પૂરો વિશ્વાસ છે. અરે પ્રેમમાં તૂટેલા માણસની દવા મારી પાસે નથી મળતી. મારી પાસે તો શરદી ઉધરસ ને ઝાડાની દવા મળે. ઓ પ્રેમમાં તૂટેલા માણસોની દવા હું નથી રાખતો. બસ સાહેબ મને એને પાકી ખાતરી છે કે ઈ દવા ને તમારી પાસે જ મળે. ના, મારી પાસે કેવાની મળે? ઓય જીબડા હું કાઢે બોલની. કે મારું એને દિલ તૂટી ગયું ને તો મને તમારા નર્સે સેટિંગ કરાવી દે તો મારું દિલ એને પાછું જોડી જાય. હવે દિલે જોડવા વાળા તારા દિલના કટકા કેમ કે તારા પગના 2 કટકા કર્યા બહાર હાલ. અરે સાહેબ તો કરાવી દો ને. અરે બહાર ને હવે મને સેટિંગ કરવા બેઠો છું. હે શરમાતોય નથી. બોલ મારી નસમાં સેટિંગ કરવા આવ્યો. હજી હું ફીલિંગ કરું છું નહીં. ઓ સાહેબ જોઈ લો જબરજસ્ત ને. આ જોઈ લો 1 મિનિટ. જોઈ લો. હું જોઈ લીધું. એમ નહીં મને લાગ્યું ઈ જોઈ લો સાહેબ. આ તો એમ બોલો ની ચોખવટ કરો ની. હું લાગ્યું બોલો? કુકર લાગ્યું. કુકર લાગ્યું? કુકર ફાટ્યું તું કે હું? ના કુકર નતું ફાટ્યું, મારી ઘરવાળીનો મગજ ફાટ્યો તો. હે? તમારી ઘરવાળીનો મગજ ફાટ્યો તો એટલે? અરે સાહેબ તે મારા ભાઈ ના તો ઓલી કુકર નું ઘા કર્યો ને લાગ્યું. તારા મોઢામાં કઈ 2 મિનિટ વાત નથી રહેતી. બધું તું જાવ અહીંયા બકી દે. સાઈડે ખોડા બેન બધું કહી દે, જા કહી દે. અરે સાહેબ ડોક્ટર સાહેબ ગંડા છે. હવે તમે બી અહીંયા બાજોમાં હાલો લાવો. તમે કઈ કહ્યું હોય છે તમારી ઘરવાળીને તમે કઈ કીધું હોય તો જ આ માર્યો હોય હો. બાકી એમને એમ ઘરવાળી ગાંડી નથી થઈ ગઈ સાહેબ. હા સાહેબ કોઈ
બોલાચાલી થઈ ગઈ થોડી. હા ખબર જ હોય તમે કઈક બોલ્યા છો. હાલો તમને ફાટો વાળી દો 2 મિનિટ હા, વાળદ્યો, વાળદ્યો. યા આવો. ધીમે દુખે સાહેબ. આ 2 મિનિટ દુખશે હો થોડુંક. હાલો રેડી ફાટો વાળી ગયો છે લાવો 100 રૂપિયા. 100 રૂપિયા? હા. દેતો સાહેબને 100 રૂપિયા દેતો. લાવો. હાલો રેડી. અરે સાહેબ મારી પાસે એક એવો પાટો હોય ને કે ઈ હું તમને વાળી દઈશ ને એટલે જિંદગી ભર તમારી ઘરવાળી હારે તમારે બાંધવાનું જ નહીં થાય બોલો. હે સાહેબ, એવો પાટો હોય? હા એવો પાટો આવે ને તમારે બાંધવો જ. હા, બાંધી દ્યો, બાંધી દ્યો. હા પણ એના હે ને ઈ પાટાના 500 રૂપિયા થાય હો સાહેબ. 500 રૂપિયા. હારું, હાલો. એ 500 રૂપિયા દે સાહેબને. એક જ મિનિટ હો બાંધી દઉં. હા. હવે છે ને આ પાટો જિંદગી ભર આના મોઢા ઉપરથી કાઢતા નહીં એટલે આની એની ઘરવાળી હારે ક્યારેય બોલાચાલી નહીં થાય એટલે બેને બાંધવાનું નહીં થાય. રેડી ને સોલ્યુશન કરી નાખ્યું ને તમારું. હાલો જાઓ હવે. મારી દીધો ને એના મોઢે કાંટો. હવે બાંધવાનું જ નહીં થાય ક્યારેય. ડોક્ટર તો છું જ ને હું. મુન્નારાય MBBS. હું ચાલે? હા અમારે ફર્સ્ટ ક્લાસ છે. ઓય અરે એક મિનિટ. આ, મૂકી દે અહીંયા. ઓહ! વિડિયો ગેમ છે આ તો. એ આમાં જો આ પ્લસ અને માઈનસ છે ને આમ પ્લસ દબાવશું તો આમ જશે. એ વિડિયો ગેમ નથી હવે ટેમ્પરેચર માપવાનું છે હવે. લા એ ગાંડો હતો. તમે ડોક્ટર છો? હા હું ડોક્ટર. તમે મને કહો મને શું થયું છે? હે તમને શું થયું છે એટલે તમે કયો તમને શું તકલીફ છે એટલે ઈ કયો તમે. અરે તમે ડોક્ટર છો તમને ખબર હોય છે કે મને શું થયું છે? અરે તમે જ્યાં લગી નહીં કયો ત્યાં લગી મને કેમ ખબર પડે કે તમને શું થયું તમે બોલો તમને શું થયું. તો તમારી ડિગ્રી નકામી કહેવાય. ઊભા થાઓ. ક્યાં ઊભો થાવ. હું બેસું ને હું પછી તમને કહું તમને શું થયું. ઊભા થાઓ. બે ઈ જાની હવે તું ગાંડો છો હું. એ ચિંગમ. એ સ્વિંગમ નથી ઓય દવા પેલા સ્વિંગમ નથી મળી જવાનો આ ખાઈશ ને ડોકા. એ મૂકી દે આ કઈ રમકડું નથી હવે તમે કયો ને તમને શું થયું છે. તો તમારી ડિગ્રી નકામી કહેવાય. આજે તમારે જ કેવું પડશે કે મને શું થયું. પછી જ હું અહીંયા જઈશ. આ ઉભા રહ્યો, હવે ઉભા રહ્યો, મને ચેકઅપ કરવા દ્યો 2 મિનિટ કાંઈ હટતા નહીં. તાવ આવતો નથી. ઓય શાંતિ શાંતિ અજર વેડા નહીં. શરદી ઉતરે છે નથી સાહેબ તમને તો. ઓય તમે કયો હવે તમને શું થયું છે મને તો આમાં કાંઈ ખબર નથી પડતી. નથી તમને તાવ આવતો નથી તમને શરદી ઉતરે. ડોક્ટર કોણ? હું તો કોણ કે શું થયું? તો પછી હવે હું કહું અને હું બીમારી છે જો. હાલો સિવિલ હોસ્પિટલમાંથી બોલે. એ મારી ક્લિનિકમાં છે ને કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે. ફટાફટ તમે એમ્બ્યુલન્સ લઈને આવો ને એને ભરી જાઓ. હા હા. ઓય ઓય ઓય, ક્યાં ભાઈઓ? બોલાવે છે મને. અરે તને કોઈ નથી બોલાવતું. તને બોલાવા તો હમણાં છે ને હોસ્પિટલમાં માણસો આવશે. તને કોરોના પોઝિટિવ છે. અરે નથી એવું નથી. અરે તને કોરોના પોઝિટિવ આવ્યો તો એનો કેસ ને મને હું બીમારી છે તમે કયો તમે કયો. મજાક ઇટ વોઝ જસ્ટ ફન. નો મજાક નો ફોન ડોક્ટર નો ફોન માટે છે હે. તમે ડોક્ટર છો. અરે ના ના આવે છે બોલે બોલે. બહુ હોશિયારી મારતો તો મને હું બીમારી છે તમે જ કયો લે લેતો જા તને કોરોના પોઝિટિવ છે. એ હાલ બેટા મારે એને ગામમાં એને થોડુંક 2-3 કલાકનું કામ આવી ગયું તો હું ઈ પતાઈ આવું તાવ દે તું ઘરે રહેજે ને એકલી હો ને તો બીતી નહીં હો તું. અરે હા હું દીદી તો ગઈ ના બાપથી નથી. ઓહો એની માં ઉપર જ ગઈ છે પણ બાંધવામાં તો. એ હારું મેં તો ટાટા નું જઈ આવું હો. એ આ તો ગયો એ આના ઘરમાં હે ને કોઈ નથી નાની છોકરી એકલી જ છે તો આજે તો હે ને હાથ સાફ કરવાનો હારો મોકો છે. હાલ આજ તો હાથ સાફ કરી જ નાખું. નકિયા ચોર જ છે પણ હું એકલી તો આને પહોંચી નહીં શકું. દીદી કહેતા હતા કે वो ચોર પાસે બહુ જ મોટા મોટા ચાકુ હોય. દીદી આવે ને ત્યાં સુધી મારે આ ચોરને સાચવી રાખવા પડશે. હેલો અંકલ તમે ક્યારે આવ્યા? હે એ મજામાં બેટા જો હું તારા માટે શું લાવ્યો ચોકલેટ. ચોકલેટ તો પછી ખાઈ લઈશ પણ તમારે આ અચાનક કેવી રીતે આવવાનું થયું? અરે બેટા એમાં એવું છે એકચ્યુઅલી માં તારા ડેડીએ છે ને મારી પાસે એક ફાઇલ મંગાવી છે તો હું ફાઇલ જ કબાટમાં ગોતું છું. તને તારે તું અહીંયા બેસીને ચોકલેટ હું ફાઇલ ગોતી લઉં હો. અંકલ તમે અમારી ઘરે પહેલી વાર આવ્યા છો તો તમારી માટે ઠંડુ બનાવો કે ગરમ? તમારે શું પીવું છે? અરે બેટા મારે કાંઈ નથી પીવું તમ તારે તું અહીંયા બેસીને ચોકલેટ ખા મારે કાંઈ નથી પીવું હો. ના અંકલ તમે મારી ઘરે પહેલી વાર આવ્યા છો ને એટલે હું તમારી માટે વરિયાળીનું શરબત બનાવીને લઈ આવું. એ હા બેટા
તારે જે કરવું હોય ને એ કર, પણ મને ડિસ્ટર્બ કરમાં. ઓકે અંકલ, હું તમારા માટે વરિયાળીનું શરબત બનાવીને લઈ આવું. એ હા હા. એક તો આના કબાટમાં કાંઈ મને મળતું નથી ને ઉપરથી ઓલી છોકરી મને પાછી ડિસ્ટર્બ કરે છે. મારે ગોતવું પડશે કાંઈ. શરબત તો બની ગયું, પણ આમાં હજી એક વસ્તુ નાખવાની બાકી છે. મમ્મી કહેતા હતા કે કબજિયાત થાય ને આની અડધી ચમચી નાખો ને તો પેટ સાફ થઈ જાય. હવે થશે કમાલ, શોરના પેટમાં ધમાલ. આયો અંકલ, વરિયાળીનું શરબત બહુ જ મસ્ત બન્યું છે. અરે ના બેટા ના, બહુ મસ્ત બન્યું છે. તું પી લે. હવે મારે નથી પીવું. આને મારે જે કામ હતું ને ઈ મારું પતી ગયું છે તમ તારે હો. અરે ના અંકલ, મેં બહુ જ મહેનતી બનાવ્યું છે, તમારે પીવું જ પડશે. એ હા બેટા લાવ હાલ. આમે ગરમી બહુ છે ને આમે હાથ તો મારો હારો એવો લાગી ગયો છે. તમ તારે પી લો હાલ પંખા નીચે બેસીને હો. શરબત પણ બહુ મસ્ત હતું હો બેટા. અરે અંકલ, મસ્ત બનાવ્યું તો મસ્ત જ હોય ને. હા ઈ વાતે તારી સાચી. સારું ચાલ બેટા, હવે હું જાઉં હો. ઓકે. બેટા ટોયલેટ કઈ બાજુ છે? આ બાજુ. એ અલા પકડ બેબી આવો. હાઈશ. અંકલ, પેટમાં કઈ ગડબડ થઈ છે તો લીંબુ શરબત બનાવી દો. એ ના બેટા ના, હવે મારે કોઈ શરબત નથી પીવો. હવે તો મને બોલવાની ગુણાઈ નથી રહી હો. શું કરતી હતી? કેમ આટલી વાર લાગી ડોર ખોલવામાં? દીદી, ધીમે બોલો, આપણા પેટમાં ચોર આવી ગયું છે. ચોર આવ્યો? ક્યાં છે? બાથરૂમમાં. આના અંદર બેસ. કેમ ગયો? ચોર ક્યાં છે? બાથરૂમમાં છે ને, હા, એના પર્સ પર ચોરી કરી હતી. કોણે ચોરી કરી લીધું? આવો તમે બહાર નીકળવા દો ને ભૂકો કરી નાખો, તોડી નાખું એને આજ જોતું. એલા ચોરી કરે, એલા મારા ઘરમાં ચોરી કરે, હરામ નતો છે, હે? હરામ નતો. આ મને બહુ માર્યો. હવે આવીશ બધી ચોરી કરવા, હે મારા ઘરમાં? એ ના ના, હું નહીં આવું. ભૂલ થઈ ગઈ મારાથી. મને માફ કરી દ્યો. અરે હવે તારે આવું હે તો તું નહીં આવ્યો, કારણ કે મેં એને પોલીસને ફોન કરી દીધો છે. હે? હા, ને હમણાં તને ભરવાઈ આવે જ છે, જો તું. હે? અહીંયા ચોર છે અને હા, એના પર્સ પર ચોરી થઈ છે. કેમ આવું કરે બેટા? યો મને હમણાં આવી ચોરી કરવા હે કોઈ દી મારા ઘરે ચોરી કરવા આવી હમણાં એને પોલીસને મેં ફોન કરી દીધો જ છે ને હમણાં પોલીસ તને ભરવા આવે જ છે જો તું કર એક કટમાં નથી બધું લેવાનું. અરે આ પૈસા માંગવા વાળાના ફોન બહુ વધી ગયા છે. હેલો. એ હા હા, મને ખબર છે મારે તમને કેટલા રૂપિયા દેવાના છે. હું તમને સૂટ સમેત એક એક રૂપિયો તમને પાછો આપી દઈશ હો. એ હા, મને બહુ ફોન ના કરતા હવે હો. હા. અત્યારે મારી હાલત છે ને હાવ ખરાબ થઈ ગઈ છે. આ શેર બજારમાં હું છે ને હાવ ડૂબી ગયો છું. મેં જે ભાવે શેર લીધા હતા ને એનો ભાવ અત્યારે હાવ તળિયે આવી ગયો છે. હવે હું કરવું ને મને સમજણ હોતી નથી. ને ઉપરથી ના માંગવા વાળાના ફોન રોજ વધી ગયા છે. હા, પાછો ફોન આવ્યો જો કોઈ બીજાનો. હલો. હવે તું મારા પૈસા ક્યારે આપીશ? એ અરે ભાઈ, આજે છે ને રવિવાર છે અને કાલે સવારે વહેલી શેર બજાર ખુલે ને એટલે મારી પાસે જેટલા શેર છે ને બધાય હું ખોટ ખાઈને વેચી નાખી. પણ તમને છે ને હું તમારા રૂપિયા કાલ ને કાલ ચૂકવી આપીશ હો. જો કાલે તે મને મારા પૈસા નથી આપ્યા ને તો હું તારા હેને ટાંટિયા ભાંગી નાખીશ હો. એ હા હા, તમને સવારે છે ને બધાય પૈસા તમને પાછા આપી દઈશ હો. એ હા હા. આને તો ગમે એમ કરીને કાલે હેને પૈસા પાછા આપવા જ પડશે, બાકી આ મારા હેને ટાટિયા ભાંગી નાખશે. હવે હું કરવું? હવે આ ગામમાં એક એવો માણા નથી કે જેની પાસે મેં ઉછીના પૈસા ના લીધા હોય. હવે મારા પૈસાનો મેળ કરવો ક્યાંથી? કાંઈ નહીં, હાલ હું વિચારું મેં કોની પાસે પૈસા ઉછીના નથી લીધા, એની પાસે માંગી લઉં. હા, બે રાજુભાઈ પાસેથી તો પૈસા ઉછીના લીધા જ નથી અને ઈ મને પૈસા આપવાની નાય નહીં પાડે. લાવ એને ફોન કરી જો. એ હેલો રાજુભાઈ. હા બોલ બોલો તી.
એ મારે છે ને જરીક 2-3 લાખ રૂપિયાની જરૂર છે, તો તમારાથી થાય એમ છે 3-4 દીમાં હું તમને પાછા આપી દઈશ હો. આજે તો નથી, પણ કાલ સવારે બેંક ખુલે ને પછી તને આપી શકું હો. હે અરે કાઈ વાંધો નહીં, તમ તારે હું છે ને એવું હોય ને તો સવારે 11 વાગે હે ને તમારા ઘરે આવીને પૈસા લઈ જઈશ હો. એ પાકું પાકું, પણ હા 11 વાગે આવી જજે હો. ઓકે થેન્ક યુ રાજુભાઈ. હાઈસ હાલો, પૈસાનો મેળ તો હવે થઈ ગયો છે. હવે સવારે એના ઘરે જઈને હું પૈસા લઈ આવીશ. હલો 11 વાગી ગયા છે. રાજુભાઈ પાસે પૈસા લઈને ઓલાના પૈસા દઈ દઉં એટલે વાંધો ન આવે મને પછી. બેટા તારા દીદી ક્યાં છે? એ હા બેટા હું કરી લઉં હમણાં વાત. એ હલો રાજુભાઈ, હું તમારા ઘરે આવ્યો છું. અરે તમે ઘરે ભલે આવ્યા હોય, પણ એકચ્યુઅલી મારે એક ઇમરજન્સી કામથી નીકળવું પડ્યું હતું. તમારા પૈસા રેડી જ છે અને પ્રજ્ઞાને આપ્યા છે. હા, તમે લઈ લેજો. એ હા હા હા, હું પ્રજ્ઞા પાસેથી પૈસા લઈ લઈશ હો. એ હા. એ બેટા તારા ડેડીએ જે પૈસા મને આપવાના કીધા હતા ને પૈસા મને આપી દે હો. એ હા હા હો બેટા. હાલ. એ હા બેટા, હવે હું તને શું કહું છું, મારે જરીક ઉતાવળ છે તો તું મને પૈસા આપી દે ને તો હું પછી જાઉં. એ હા. હલો. એ હા હા હા, તમારા પૈસાનો મેળ થઈ ગયો છે. હું બસ પૈસા લઈને હમણાં 5 મિનિટમાં તમારી પાસે પહોંચ્યો હો. એ હા. એ જો બેટા મારા ઉતાવળ છે, મને ઉઘરાણીનો ફોન આવ્યો છે તો તું મને પૈસા આપી દે, તું જલ્દી લઈને જાવ. એ હા હા બેટા, કાઈ વાંધો નહીં. હવે તું મને જલ્દી પૈસા દઈ દે ને હવે. અરે બેટા, હું અત્યારે તારી સાથે નહીં રમી શકું. મારે એક જગ્યાએ જાવું છે, મને મોડું થાય છે. તું મને પૈસા આપી દે ને. એ હારું હાલ, તું હું રમવું છે જલ્દી તું મને કે, મને ઉતાવળ થાય છે હો. અરે બેટા, અત્યારે તારા અંકલની પોઝિશન એવી ટાઈટ છે ને કે એને BRTS માં બેહવાના પૈસા નથી અને તું એમ કહે કે BRTS લઈને જાજો એટલે. હા નથી ખબર. હે એટલે? અરે બેટા, અત્યારે મને ઉઘરાણીના એટલા ફોન આવે છે ને કે હું નિરાતે જમી પણ નથી શકતો. અરે બેટા, શું કામે ગરીબ માણાની મજાક કરસ? મારી પાસે સાયકલ લેવાનો વેટ નથી, હું તને BMW કાર ક્યાંથી લઈ દઉં? મને સપના એના તો નથી આવતા. હા, BMW નો મીનિંગ એ નથી ખબર. હે? બાલાજીની મોડી વેફર? એ હા મારી માં, હું તારા માટે છે ને એ વેફર લઈ આવીશ. અને જો તારે આવી જ રીતના મારી હારે ટાઈમ પાસ કરવો હોય ને તો એક કામ કર કે મને ટીવી ચાલુ કરી દે તો હું મારું શેર બજારનું માર્કેટ જોઈ લઉં ને મારા શેર વેચી નાખું. એ હા સારું, ચાલ હવે હું તારી સાથે રમી જ લઉં. બસ હાલ પણ રમશું હું. એ હારું મારી માં, હાલ હવે તું ઘોડે ચડી જાય. એક મિનિટ ઉતરી જા તો. હલો. મારા પૈસાનો મેળ થયો કે નહીં? અરે તારા પૈસાના મેળમાં જ છું અત્યારે. એ તો છે ને હવે હાવ હદ કરી છે હો. અરે હદ હું નથી કરતો, હદ તો તું કરસ. પૈસાના ચક્કરમાં તું આપણી દોસ્તી ભૂલી ગયો હે? હે? આ વળી આ કોણ બોલે? એ કોણ બોલો છો તમે? એ હા. હા, તો હું થાકી ગયો, મારો વાહો દુખવા માંડ્યો, આજ તે મને થકવી દીધો. હે? તને મજા આવી ને? તું ખુશ થઈ? તો હવે તો મને ઓલા પૈસા આપી દે. એ હા હા હો બેટા, લઈ આવ. હાલો હાલો, માર્કેટ તો જો હું કે છે શેર માર્કેટ. હે? એલા મારા જેટલા શેર હતા એ બધાની ડબલ કિંમત થઈ ગઈ. વાહ એ લાવાને ફોન કરી દઉં. હલો, એ મારા જેટલા શેર છે ને બધા તું વેચી નાખ, ડબલ ભાવે તમ તારે બિંદાસ. હા હા હાશ.
અરે બેટા હવે મારા પૈસા નથી જોતા, તું મારા માટે બહુ લકી છે. અરે બેટા જો એમાં એવું હતું, તે મને આ 2 કલાક ખોટી ના કર્યો ને રમતમાં હે, તો હું મારા બધાય શેર છે ને ખોટ ખાઈને વેચી નાખ્યો. પણ તે જે આ 2 કલાક મને ખોટી કર્યો ને એમાં મારા બધાય શેર મેં ડબલ ભાવે વેચ્યા. હા હો બેટા, ઈ તારી વાત સાવ સાચી. અને હવે આ પૈસાની જરૂર મારે નથી, આ પૈસા તું તારા ડેડીને પાછા આપી દેજે. હાલ તો હું હવે જાઉં હો બેટા. અરે ચોક્કસ બેટા, હું પાછો તારી સાથે રમવા આવીશ હો. હાલ બાય. તું મને પૈસા આપી દે ને એટલે હું પછી જાઉં હો. 2 મિનિટ બેસો, હમણાં આપું. એ હા હા હા, જવાનું જવાનું નથી. નથી. તને ના તો પડી યાદ યાદ બેવાનું. પૈસા તો હું તમને આપી દઉં, પણ અત્યારે ઘરે હું એકલી છું ને, તો તમારે મારી સાથે થોડી વાર રમવું પડશે. નહીં. બોલ ભૂલી ગઈ. અહીંયાથી રમીને જાજો. તું ભૂલી ગયો. હાલ. અરે તમે આપણે ઘોડો રમી તો હું અરે કાંઈ વાંધો નહીં. કોણ છે? લાવો મને વાત કરવા દો. એ, અરે સુનો, અરે સુનો. ક્યાં છે? સુનો. એમાં હતી કે હિન્દી બોલે. અને તમે અત્યારે અમારી રમત બગાડો છો. બાય. એ પાછું ઓલું કરવાનું છે કે કહેવાનું છે? દાદો એને ગવો બનો. આ ગધનાએ હજી ગાડી સાફ ન કરી. લાવ તને ફોન કરવા દે તો ક્યાં હે ગુડાણો ઈ? ક્યાં છે તું? અરે ભાઈ હું તો છે ને બહાર ગામમાં આવ્યો છું. હે તું જ્યાં હોય ન્યા ફટાફટ એને મારી પાસે તું ગુડાઈ જા, બાકી એને હું તારી હારાવટ નહીં રાખું હો. અરે બોલો ભાઈ, હું કામ હતું? લે હાઈ સ્પીડમાં આવ્યો તું, રોકેટ નહીં. હા તો તમે કીધું જ્યાં હોય ત્યાંથી જલ્દી આવી જા. આવી ગયો જલ્દી લ્યો. આ તો મારે તારું ઈ કામ હતું કે આ હું હે? અરે આ તો આપણી ગાડી છે. અરે ઈ તો મને ખબર હે કે આપણી ગાડી હે. આ ધૂળ એટલી કા ભરી હે? હે ધૂળ કાં પડી? તો મને શું ખબર? હું મને હું ખબર, તને સાફ કરવાનું નથી કીધું કે ગાડી આખી ચમકાવી દેજે રગડીને? હા, ઈ તમને કીધું તું, પણ મને તમે હે ને એક વાતનો જવાબ આપો. હા. આ ગાડી કોણ હલાવે? હું તો ધોવે કોણ? તું કા ગાડી તમે હલાવો ને ધોવું કાં હું? ગાડી જે હલાવતા હોય ને એને જ ધોવાની, તો ધોઈ નાખો તમે. તારા મોટા ભાઈ તું ગાડી ધોવાનું છે ને એમ? તું તો નાનો હોય ને તારે ધોવાની હોય. હાલ થાની મને ફટાફટ ગાડી ધો, બાકી તારી હારાવટ નહીં રાખું. ગાડી ધો મન. નાનો હોય તો આવું? અરે એવું જ હોય હાલ ની. ભાઈ આ તો તમારી એને કાયદેસરની દાદાગીરી કહેવાય હો. ગાડી તમે હલાવો ને ધોવાની મારે? હવે તું થાની મને નામ ગાડી સાફ કરવા માંડી, મારા આમ ખોટી લપ કરતો હે? એ હા હવે કરું છું, બીજું હું હવે. આ નાના ભાઈ હોય ને તો એને મોટો ભાઈ એને હંમેશા નાના ભાઈ દબાવતો જોયો. હલાવે પોતે ને કામ આપણે કરવાનું. હા ભાઈ તમારું માથાનું મસાજ કરી દઉં? તમે આખો દિવસ કેટલું બધું કામ કરો છો, તમે મોટા ભાઈ છો, તો મારે તમારું મસાજ કરવું પડે કે ન કરવું પડે? અરે કરવું જ પડે ને, તો નાનો ભાઈ મોટા ભાઈ સેવા નહીં કરે તો કોણ કરશે? હા તો પછી બસ હવે અહીંયા દબાઈ થોડું. અહીંયા ઓહ ઓહ મજા આવે પણ હા. તો પછી મજા આવે ને? અરે એક નંબર મજા આવી હો. અરે વાહ ભાઈ ઓહ Ready? બસ હવે તું ખાલી બોલતા કે તારે કામ હું હે. એ ભાઈ મારે તો તમારું કાંઈ કામ નથી હો. ના બેટા, તારે એને મારું કંઈક તો કામ હોય જ, બાકી તું એને મારી એટલી બધી સેવા તો કરે એવું તો નથી જ. લાલો હે ને કોઈ દી લાભ વિના તો લોટે જ નહીં હો. એ એમાં છે ને ભાઈ સાચું કહું ને તો મારે તમારું છે ને થોડું કામ છે. હા એ તો મને ખબર જ હોય, તો જ તું મારી એટલી બધી સેવા કર, બાકી તું એને મને પાણીનો ગ્લાસ ભર દે હોય નથી. બોલ તારે કામ હું હે? અરે છે ને મારે છે ને ખાલી 500 રૂપિયા છે. 500 રૂપિયા જોતા તારે? હા. 500 રૂપિયા તારે વળી શું કરવા વળી? અરે ઈ નો કહેવાય, ઈ છે ને મારે થોડું પર્સનલ કામ છે. પર્સનલ ભાઈ. અચ્છા હવે મને સમજાણું કે તું મને ઈ કહેતો કે તારે કયું પિક્ચર જોવા જાવું છે ઓલી આઈ રે? તમને આ કેમ ખબર મારે પિક્ચર જોવા જાવું? અરે બેટા મને ખબર પડી જાય, હમણાં નવું પિક્ચર લાગ્યું ને ઈ તારે જોવા જાવું. અને આ બધાય ધંધા હે ને મેં 4-5 વર્ષ પહેલા હે ને મેં બહુ કરી લીધા હો. હે તારી ધંધા કરી લીધા? પણ ઈ ભલે ને કઈડા હોય નો કરે, મને 500 રૂપિયા તો આપો. અરે હાલે તને આપો ને મોજ કે ને, મારો નાનો ભાઈ પિક્ચર જોવા જાય તો આપું ને. હાલે તારા 500 રૂપિયા ને એને આ 200 રૂપિયા એક્સ્ટ્રા પોપકોર્ન સમોસા ને બધું લઈ લેજે, કોકો-કોલા નો. એ હા લઈ લેજો. હા Thank you. અરે મોજ કર મારા ભાઈ. અરે સાંભળ, કોર્નર ની સીટ લેજે હો. રૂપ તેરા મસ્તાના પ્યાર થયો મોહલ્લામાં. ઓય તમે બે આવી રીતે હે ને ખુલ્લે આમ રસ્તામાં જાતી છોકરીઓને છેડો તો કોઈ કઈ કહે નહીં? અરે કોઈ કાઈ નો કે બેટા, કોઈ કાઈ નો કે. તું એકવાર છેડીને જો. હે કોઈ છેડો? હા મારશે નહીં ને? અરે નો મારે, તારા ભાઈઓ આયા બેઠા છે, કોઈ તને હાથ નો ડાળે, આમ નો કરે. તો વાંધો
વગરતી નથી. બેટા એના માટે તારે પેલા ટેલેન્ટ જોઈએ, ટેલેન્ટ. અમારી પાસેથી શીખવાનું બધુંય. અમે આમ જી સીટીયુ મારતા હોય ને લાઈનો મારતા હોય ને ઈ શીખવાનું તારે પેલા. હારું હારું લ્યો, તમારે પાસે ટ્રેનિંગ લઈ લેલા. આવી ગજબ ગજબ ટ્રેનિંગ બોલ હોતી હશે આની. હા એ ગામા હું કહું હમણાં આપણે એને પાર્ટી સાર્ટી કરી નથી તો પાર્ટી સાર્ટી કરીએ. એમાં પૂછવાનું હોય પાર્ટી સાર્ટી કરી જ નાખવાની હોય. ના પાર્ટી સાર્ટી પણ તમે કરશો ક્યારે? અમે કરશું પણ તારે આવું જ. ના, મારે નથી આવું ભાઈ. મને ઈ રહેવા દો. હું સીધો છોકરો છું, મને સીધો જ રહેવા દો. મને પીવા પીવાના રવાડે ચડાવવામાં હો. અરે ભાઈ તું આવને મજા પડી જાય, મજા ફૂલ મોજ પડશે. ખબર પડશે? અરે ગાંડા એવી મોજ પડશે કે મોજ છૂટી જાહે છૂટી. એવી મોજ છૂટશે કે એને ક્યાંયથી એવી મોજ જોઈ જ નહીં હોય. કાંઈ આવી મોજ નહીં ગઈ હોય તો પછી આ મોજનો એકવાર લાભ લેવા જેવો છે. હું કે હું આવું? હા આવું તો જોશે પણ એના માટે છે ને તારે 1000 રૂપિયા જોશે. 1000 રૂપિયો? આ તો પાર્ટી સાર્ટીમાં 1000 રૂપિયા તો જોઈએ એલા ત્રણેયના ભાગ પડે ને. લા 1000 રૂપિયા મારે લાવો ક્યાંથી? ઈ ભાઈ તારો પ્રશ્ન છે ભાઈ, તું ગમે ત્યાંથી મેળ કર. તારે પાર્ટીમાં આવું તો 1000 રૂપિયા તો લેવો જ પડશે બેટા. 1000 રૂપિયો. એ હારું, આ પાર્ટી ક્યારે કરવી? આજે જ કરવી? હા તો આજે કરી નાખીએ. આજે કરી નાખીએ. તો એક કામ કરો, અહીંયા નહીં ઉભા રહ્યો. હું છે ને મારા ભાઈ પાસેથી ને 1000 રૂપિયા લઈને આવું હો. હા તો જા તું તારે લઈને આવ્યો અમે અહીંયા જ બેઠા છીએ હો. ઓકે, હમણાં જ લઈ આવો. જા, ફટાફટ જા. આજે તો મારે પાર્ટીની મોજ લેવી જ છે. આહા. બોલો હાયલા એક નંબર હો પણ. ભાઈ આવે છે. ઓ ભાઈ, હા બોલ એ મારે તમારું એક કામ હતું. હા બોલ ફટાફટ બોલ મારે મોડો થાય જાવું હે. આ તો મને જરીક 1000 રૂપિયા લાવો તો ફટાફટ. ના શેના તને 1000 રૂપિયા આપું કાલ તો જે 700 રૂપિયા લઈ ગયો ઓલી હારે પિક્ચર જોવા જાવું હતી. અરે ઈ ઓલી બોલી બધી વહી ગઈ. હવે છે ને મારા ભાઈબંધ ભેગું છે ને બહાર ફરવા જવું છે, એટલે મને 1000 રૂપિયા લાવો. કેમ મને તારે ફરવા જાવું ને તારા ભાઈબંધ વાળી કોણ કે તારે એની હારે ફરવા જાવું કોણ છે તારા ભાઈબંધ? અરે આપણા ઓલા આવે, મારો ભાઈબંધ નથી હોય છગન ને મગન એની ભેગું. એલા એ ઈ છગન મગન ભેગો ને તું કે જાતો નહી હોય એના હાવ આવારા ને લુચ્ચા ને ગુંડા જેવા છે એલા એની સંગતમાં ને તું ચડતો નહી હો બાકી મારા ઘરમાં નો કરતો જો એની સંગતે ચડ્યો ને તો યાદ રાખજે. હવે તમને મારા બધા ભાઈબંધ આવારા ને લુક્કા ને લપંગા જ લાગતા હોય, કાઈ ગુંડા જેવા નથી. હાવ બિચારા બે ડાયા છે. હા હું ડાયા જલેબી જેવા ડાયા છે હો તો એ. અરે હું એને હારી રીતે ઓળખું તું એની સંગતમાં પડતો નહીં બાકી 1 રૂપિયો નહીં આપું તને અને ઘરમાં મારા ઘર તો નહીં. અરે ભાઈ તમે કેવા ભાઈ છો? મને મારા હાથું તમે અત્યારે લગીને કહ્યું છો. મેં ખાલી તમારા પાસે 1000 રૂપિયા માં તમે નો દીધો ને અમે મારા ભાઈબંધોને કઈક કેવા માંડ્યા, લુચ્ચા છે ને ઈ લફંગા છે ને. આવો ભાઈ હોય ભાઈ તમે મને ઝાપટ મારી એમ? આ તને ઝપટ મારી હો અને હજી તું તારા વાળે ગયો ને તો જેને તને 4-5 જીકી માથેથી. તમે મને ઝાપટ જીતશો એમ? હા તમે જીકી એમ. અને આજે મેં તમારી પાસે ખાલી 1000 રૂપિયા માંગ્યો, એમાં તમે મને ઝાપટ જીતી દીધી ને. હવે આજથી છે ને આપણા બેનો સંબંધ પૂરો. આજથી તું મારો ભાઈ નહીં અને હું તારો ભાઈ નહીં. સંબંધ ધી એન્ડ. ઓ આભાર પણ અરે યાર આ એક ઉપાડો લીધો આ ઓલા બેની એને સગન ને મગન ને એને રવાડે ખોટો ચડ્યો છે. હેરાન થવાનો મને યાદ કરશે ઈ કોક દી. એ ખબર નથી પડતી હવે આનું શું કરું યાર. મુझे तुम देखो सीने से लगा लूंगा. બોલ લેવો પૈસા. અરે ભાઈ હું તમને હું વાત કરું, મારા ભાઈએ મને 1000 રૂપિયા તો નો દીધો, ઉપરથી મને ફડાકો માર્યો. બોલ હું વાત કરેલા. હા યાર, એને મને 1000 રૂપિયા ના દીધો અને પછી એને મને ફડાકો માર્યો ને એટલે મેં એની હારે સંબંધ તોડી નાખ્યો. એની હારે સંબંધ છે ને આજથી છૂટા છેડા. વાહ અતિક વાહ સારું કર્યું તે ઈ. પણ એલા એ ગામા ક્યાંય કોઈ દી કોઈનો આવો ભાઈ હોય ખાલી 1000 રૂપિયા માંગ્યા તો ફડાકો જીતી લીધો. અરે ભાઈ તો એને કહેવાય કે જી હે ને 1000 રૂપિયા તો હું જાન માંગે ને તો જાન દઈ દે જાન. અને તને ફડાકો જીતી લીધો સારું કર્યું તેને મૂકી દીધો. એક ભાઈ ગયો તો કાઈ વાંધો નહીં, તારા બે ભાઈ બની ગયા છે. તું અમારી હારે છો. વાહ વાહ વાહ, દોસ્તાર હોય તો તમારા જેવા હો. અને એને તારે પૈસાની ટેન્શન લેવાની જરૂર નથી. આજે છે ને પાર્ટી સાર્ટીના પૈસા એને અમે બે દઈ દઈએ છીએ. તારે જે મેળ થાય ને તે તું અમને પૈસા દઈ દેજે હો. વાહ 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 વાહ, મારે મેળ થાય ને તો હું તમને દઈ જ દઈશ. હાલો હાલો તો આજે પછી પાર્ટીની મોજ બોલાવીએ હો. અરે બોલાવવાની જ હોય. દોસ્તાર હોય તો તમારા જેવા, બાકી નહીં. હા લ્યો. રાજ. હે? આ છગનનો ફોન મને આવ્યો, એને વળી મારું શું કામ પડ્યું હોય છે? ઉપાડવા તો દે. હાલો એટલે એ 5 દી પહેલા પાર્ટી કરી હતી ને એના 1000 રૂપિયા બાકી છે ને ઈ મને તાત્કાલિક દઈ જા, મારે જોતા હે, કામ છે મારે. અરે ભાઈ અત્યારે નહીં, પણ હું થોડોક ટાઈમ પછી તમને પૈસા દઈ દઉં તો હાલશે? ઓય મારે અત્યારે જ પૈસા જોતા હે, બીજું કાઈ નહીં. પણ ભાઈ અત્યારે તો મારી પાસે પૈસા નથી. હે તું અમને પૈસા દેવાની ના પાડે છે? તું ન્યા ન્યા ઉભો રહે, હું આવું જ છું. શમા બેટ કાઢી લે. ઓકે હાય અરે એ મારા પૈસા દે મને. પણ તમારા પૈસા તો નથી મારી પાસે. હે પૈસા નથી? ગામા ઉઠે મગન માર્યા ને. હા મારા ભાઈને મારે જેમ. હવે તમે બે બોલો તમારા બેના કેટલા પૈસા બાકી છે? 1000 રૂપિયો. અરે 1000 ની બદલે આ લે અને આ તમે બે રાખો 1500
મને મારવા આવ્યા ને ઈ મારી પાસે પૈસા માંગે છે ને આ બધી વાતની. એલા તો તું સંબંધ મારી હારે તોડીને વહી ગયો તો મારે હું અમારે તોડ નાખવાના સંબંધ એલા. એટલે તું એને મારાથી નાનો મોટા ભાઈને નાના ભાઈનું જાણતા રાખવું પડે ને. એટલે હું એને તારી એને આગળ વાહે આગળ પાછળ એને પાંચ દીથી ફરતો તો ને તારા ઉપર હું નજર રાખતો તો કે તું શું કરે ક્યાં જાય ને હું નથી કરતો ને હું કરે છું ને બધું તારા ઉપર ધ્યાન હતું મારું. હા એટલે તું આવાને રવાડે ચડ્યો તો ને એટલે મને બહુ ટેન્શન થતું હતું. અને જો આજે હું ટાઈમે ન આવ્યો હોત ને તો તારું માથું ફોડી નાખે તી દે. આવો ઈ તમારી વાત સાચી. તમે મને ઓલે પેરી કીધું તું ને કે ઈ બે ગુંડા જેવા છે ને આવારા છે ને તો મારે તમારી વાત માની લેવી જોતી હતી હો. પણ ઈ મેં નો માની ને એમાં આજે તમે ટાઈમસર નો આવ્યો તો મારું માથું ફાટી જાતો. આ તો તને પેલા જ સમજાવ્યો તો મોટાની વાત ઉપર ને કોઈ ખોટું ન લગાડાય. મોટાથી તમને કહેતા હોય ને તમારા ભલા માટે જ કહેતા હોય. એની વાત ને કોઈ ખોટું ન લગાડાય ઘર મૂકીને ન વયું જવાય. એ ભાઈ બંને ભાઈઓ બનાવી લે અને આખું ભાઈઓ જ કામ આવે. રેડી? એ હા હું સમજી ગયો મારા ભાઈ. હવે છે ને આજ પછી તમે જેટલું કહો ને એટલું જ હું પાણી પીશ હો. અરે રેડી કાઈ વાંધો ના. હાલો અત્યારે ને પેલા ઘરે જઈને મસાલા ચા પીએ. હાલ હાલ. બાપાએ 70,000 નું નવું સ્ટેન્ડર લઈ દીધું છે પણ હું કામનું, કારણ કે વાહે બેવા વાળી કોઈ છોકરી નથી. અને આ લાખ રૂપિયાનો ફોન મારી પાસે છે પણ હાવ નકામો છે, કારણ કે આમાં વાત કરવા વાળી કોઈ છોકરી નથી. શું કરવું, કઈ કરવું પડશે હો. એટલે ઓય અતિ ક્યાં? હા બોલ. એટલે મારામાં રિચાર્જ કરી દે ને. એટલે હું મારી ગર્લફ્રેન્ડ હારે વાત કરતો તો ને હમણાં. હા. અચાનક રિચાર્જ એને પૂરું થઈ ગયું તો બંધ થઈ ગયો તો રિચાર્જ કરી દે. એટલે મારે પાછી વાત કરવી છે. હા હું તને રિચાર્જ કરી દઉં, એમાં મારો શું ફાયદો? ના એક કામ કર, તું મને એને રિચાર્જ કરી દઈ ને તો હું એને એની ફ્રેન્ડ છે ને મારી ગર્લફ્રેન્ડની જે ફ્રેન્ડ એને કેટરીના હે ને એની કેપ જેવી લાગે છે તો તારું એને હું એના સેટિંગ કરાવી દઈશ. એલા ના ભાઈ ના, મારે કાઈ રિચાર્જ નથી કરાવવો. એવું તું 17 વાર મને સ્કીમ દઈને વઈ ગયો. મારું તું કાઈ સેટિંગ નથી કરાવતો. હા એ ભાઈ આ વખતે હું તને સ્કીમ નહીં આપું. આ વખતે હું તારું કરાવી દઈ બસ. પાક્કું કરાવી દઈશ ને મારું? અરે હા ભાઈ આ હું તારું એને કરાવી દઈ બસ. એક કામ કર, તું મને એને હમણાં રિચાર્જ કરાવીશ ને એટલે 20 મિનિટ હું એને ફોન કરીને તારું ઓલી હારે હું કરાવી દઉં બસ. પાક્કું? આ પાક્કું 100% કહેવાય ગયું એટલે પૂરું થઈ ગયું ને પછી. એ હાલ 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 કરી દો તને રિચાર્જ. કેટલા વાળું કરું? 500 નું. 500 કે જો આ કરી નાખ્યું. આવી ગયું? હા રેડી થઈ ગયો. હાલ મહિના પછી. ઓય હું મહિના પછી ઓલીને ફોન કર, મારું કરાવ. સોરી ભૂલી ગયો. એક જ મિનિટ. ભૂલી બહુ જાય. ચાલો જાનુ એ સોરી એક કામ આવી ગયું તો ને એટલે એને ફોન કટ થઈ ગયો તો. એ હા એ હું તને શું કહું, મારો એને ઓલો ફ્રેન્ડ નથી અતિક. હા ઓળખી ગઈ ને આ ફ્રેન્ડ હે ને એનો એને મારી તારી ઓલી ફ્રેન્ડ નથી કેટરીના કેપ જેવી લાગે. હા બસ એના હારે આપણે અતિકનો ને કરાવવાનું છે. હા હવે અતિકને ના પૈસાની તો કાઈ કમી નથી. લાખોપતિ હે લાખોપતિ. ઓલી ઉપર એને ઢેગલા ફેંકશે પૈસાના ઢેગલા. હા હે ઓ થઈ જાય ને. એ રેડી હાલ ઓકે થઈ ગયું. હાલ અતિક તારું થઈ ગયું. તારું એને ઓલી હારે કરાવી દે બસ. એમને પાકું? અરે પાકું 100% થઈ ગયું એમ સમજી લે. તું મોજ કર. હાલ હું નીકળો. એ ક્યાં ભાઈ ગો? 500 રૂપિયા તો લાવ રિચાર્જ ના. એલા ભાઈ હું તારું એને ઓલી હામું એને મોટી કરું હું કે અતિક લખોપતિ હે ને તું મારી પાસે 500 રૂપિયાનો રિચાર્જના પૈસા માંગે છે લા. એ કઈ વાંધો નહીં, નથી જોતા હો. હા તો મહિના પછી હું જાઉં એ અત્યારે. હા લાગે છે કે હવે મારું સેટિંગ થઈ જાય હો. मैं तेरा बॉयफ्रेंड तुम मेरी गर्लफ्रेंड ओ मैनू कैंडी ना 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 ना. એ અતિક હા એલા બજારમાં એમ તો હે ને મારે જાજો બધો સામાન લેવાનો છે તો મારે એકલાથી નહીં ઉપડે તો તારે આવવું જો. હાલ ઉભો રે 1 મિનિટ. પહેલા તું મને ઈ કે તારી કોઈ ગર્લફ્રેન્ડ છે? હાલે મારી તો કોઈ ગર્લફ્રેન્ડ નથી. એમ હા. તો જેની ગર્લફ્રેન્ડ નથી ને એની હારે હું બોલતોય નથી ને એની હારે હું દોસ્તી નથી રાખતો. ઓકે? એ મેલે એની હારે દોસ્તી નથી રાખતો તું. અરે એમાં એવું છે કે હું છે ને થોડોક અત્યારે ઊંચામાં છું. એલા ઊંચામાં હા. તારી ક્યાં મારી ગર્લફ્રેન્ડ હે? જો આજે મારી પાસે ગર્લફ્રેન્ડ નથી પણ કાલે બની જશે. એલા ભાઈ તું ખોટી લપ રેવા દે ને. હાલ લે ભાઈ હવે સામાન લે. નહીં, મેં તને ના પાડી ને કે હું એની ભેગો દોસ્તી નથી રાખતો જેની ગર્લફ્રેન્ડ નથી હોતી. એટલે જેદી તારી ગર્લફ્રેન્ડ બને ને તેદી કોલ મી. ઓકે ચાલ બાય, હું જાઉં. કેવું છે આ વળી? એ લા, ઓલું હું થયું, મારું સેટિંગ થઈ ગયું. એ તું એને હવે એને ભૂલી જા હો. લે કાં ભૂલી જાઉં? કે મારે એને ઓલી હારે એને બ્રેકઅપ થઈ ગયું એટલે તું ઓલીને હવે ભૂલી જા. એલા તારું ભલે બ્રેકઅપ થઈ ગયું, ખાલી એક કામ કરને ઓલીને ફોન કરીને પૂછ ને કે મારું ક્યાં લગીન પહોંચ્યું મારું સેટિંગ. અરે હું તારું સેટિંગ હવે અહીંયા મારું સેટિંગ બગડી ગયું હે તો હું તારું ક્યાંથી કરાવું? અરે ભાઈ તે બી એને ટાણે હેને સેટિંગ બગાડ્યું. એના કરતા પહેલે તે મારું ઓલીમાં સેટિંગ કરાવી દીધું હોત ને પછી તમે બ્રેકઅપ કર્યું હોત ને તોય વાંધો ના આવત. એટલે કે તારા આટલું રાહ થોડી જાઉં બ્રેકઅપ કરવાની હવે આ જવા દે આમ. એલા તું બ્રેકઅપ કરવાની તો રાહ ના જોઈ હક, પણ મારી માટે તું પાછું એનામાં પેચઅપ તો કરી હક ને. એટલે પેચઅપ કા કરું પણ હવે બોલતા જ નથી અમે બે. પણ એક કામ કરજો, હું તને શું કહું છું, તું એનામાં પેચઅપ કરી લે અને મારું ઓલીમાં સેટિંગ કરાવી દે. પછી ભલે ને 2-4 દી પછી તમે પાછું એને બ્રેકઅપ કરી નાખો, બસ ઈ મને વાંધો નહીં. તારું કરવા હાટું હોય ને પાછું બોલવા મનું એમ. હા યાર એટલું કર નહીં, ભાઈ બનાટું એટલું ના કરી હક. એટલે એવી નથી ભાઈ બનાતું બધું થાય પણ મારે એને પાછી એને મનાવી પડે ને મારે એને ગિફ્ટ દેવું પડે કાઈ ઈ પણ મોંઘું. અરે ભલે ને મોંઘું ગિફ્ટ દેવું પડે તો દઈ દેજે બસ. એટલે હું ગિફ્ટ દઈ દેજેલા. એટલે 500 રૂપિયાની મોંઘી ગિફ્ટ આવે અત્યારે મારી પાસે 500 રૂપિયા નથી હું ક્યાંથી કાઢું? અરે ભાઈ સવાલ જો ખાલી 500 રૂપિયાનો હોય ને કાઈ વાંધો નહીં, બસ લે 500 રૂપિયા મેં તને આપ્યા, એને ગિફ્ટ દઈને મનાવી લેજે બસ. રેડી હવે મનાવી લે બસ. હા અને અલ્યા 100 રૂપિયા ઉપરથી જ્યારે તમે બે મળો ને ત્યારે એને ડેરી મિલ્ક ખવડાવી દેજે, મીઠા મધ જેવી મારા તરફથી બસ. હાલ હાલ હું મનાવી લે. હવે તું મારી ઉપર મૂકી દે બધું હાલ. નહીં તારી ઉપર મૂકી નહીં દઉં, તું અત્યારે ફોન કર હાલ. હાલ કર લઉં. સોરી કે ને. અરે યાર એલા હું ફોન કરું એલા તે મને ઓલું કાલે રિચાર્જ નતું કરાવી હા. દીધું. ઈ તો કાલે મે રાતના જી બાઈ થાય ને તો એને આખું પૂરું થઈ ગયું.
તો હવે કરાવી દે પાછું, તો એને ફોન કરું. એ હાર વેલ લે તો થઈ ગયું. હા રેડી આવી ગયો મેસેજ કંપની વાળાનો. આ તો વાંધો નહીં, હવે ફોન કરાય લે ને. એક ફોન નથી કરવો, ઈ તારું એને થઈ ગયું. હાલ તું સમજી લે, કાલથી એને તું ગર્લફ્રેન્ડ વાળો થઈ ગયો છે, બસ. હે હા રેડી રેડી થઈ ખાઈ જાય ને. થઈ ગયું એમ સમજી લે, કાલથી તું ગર્લફ્રેન્ડ વાળો. હા તો વાંધો નહીં, હાલ તો હાંજે મને એને જલ્દી જલ્દી ખુશખબરી આપી દે. રેડી રેડી આપો આપો તને હાલ. હાલ તો વાંધો નહીં. મેરા દિલ લૂટ ગયા ઓ ઓછી એ, એ, બોલ. એલા તું મારી હારે આવું કા કરેસ? મારથી ભાગેસ કા? અરે બેટા, મેં તને કાલે જ કીધું ને કે હવે મેં મારું જીવન છે ને થોડુંક અપડેટ કરી નાખ્યું છે કે જેની પાસે ગર્લફ્રેન્ડ હોય ને એવા જ મારા ભાઈબંધ છે. તારી પાસે ગર્લફ્રેન્ડ નથી, તારી યાર દોસ્તાર રાખીને મારે શું ફાયદો? એલા પણ આવું શું કરેલા? આપણે તો પેલા કેવા મસ્તના દોસ્તારો હતા, એક જ થાળીએ ખાતા, એક જ ગ્લાસે પાણી પીતા. હવે આવું કા કરી નાખ્યું તે? અરે બેટા, એ બધી છે ને પહેલેની વાતો હતી. હવે મેં મારું જીવન છે ને ફોનની જેમ થોડુંક છે ને અપડેટ કરી નાખ્યું છે. એટલે હવે મને છે ને તારા કરતા સારો બેસ્ટ ફ્રેન્ડ મળી ગયો છે કે જેની ગર્લફ્રેન્ડ છે અને એની ગર્લફ્રેન્ડની ફ્રેન્ડમાં મારું સેટિંગ કરાવી દે હે. એલા તારો દોસ્તાર સેટિંગ કરાવી દઈશ. હા મારી કરાવી દે ને. હવે મારું બી કરાવી દેજે હવે. હા હજી ગાંવ બસાની લૂંટેરે ચલે આયા કરતો. હવે એલા દોસ્તાર નથી મારું કરાવી દે એલા. નહીં બેટા, હું તારો કાંઈ દોસ્તાર નથી હો. પ્લીઝ યાર કરાવી દે ને. હવે હું પ્લીઝ, હવે હું કાંઈ નથી કરાવવાનો. આમ ભાગાલો. એટલે એવું શું કરેસ? કરાવી દે ને યાર. એલા ઓલો તમારી વાહે જ પડી ગયો છે હો. હજી મારું સેટિંગ નથી થયું. ઈ પેલા એમ કહે છે કે મારું સેટિંગ કરાવ, મારું સેટિંગ કરાવ. એનું સેટિંગ હું ક્યાંથી કરાવું? ભાઈ મારી વાહે આવે ને એક કામ કરું, હું એને ઘરમાં જોઈ જાઉં. આમે આજે હવે મારે બહાર જ નથી કરવું. ઓલાએ કીધું ને કાલ તારું સેટિંગ થઈ જાય તો કાલ હાઈ ક્લાસ મસ્ત નાઈ ધોઈને બહાર નીકળીશ. હાલો. ઓહોહો, લાઈફમાં પહેલી વાર આપણું કોકમાં સેટિંગ થાય. આપણી કોક જીએફ બનશે. ભાઈ 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 ભાઈ, પછી તો મોજે મોજ, રોજે રોજ. હાલે લજઈ પાસે જવા તો દે. એલા, તું અહીંયા હું હતો હો. એલા હું કાલની તારી રાહ જોઉં છું કે તું એને મારું સેટિંગ કરાવે. તારા ઘર સુધી પૂગી ગયો હું તો. લા તો તું કઈ રાતનો અહીંયા નહીં આજ છો? હાલ ગયેલો રાહ જોતો તો તારી. તું નીકળો જ નહીં. હા, કેવો માણા હો તું તો, ગજબનો માણા હો. એલા ભાઈ હવે તું યાર પ્લીઝ યાર મારું કરાવી દે ને યાર હવે પ્લીઝ. એક મિનિટ જો. આજે છે ને મારી ગર્લફ્રેન્ડમાં છે ને મારું સેટિંગ થઈ જાય ને પછી હું જોઈશ કે એની કોઈ ત્રીજી ફ્રેન્ડ હશે ને તો એમાં તારું ગોઠવી નાખીશ. બસ પાછું હા હા, પાકું પાકું, બસ તારું થઈ જાય. હાલ. એલા પણ ઈ તો કે ઓલો તારો ફ્રેન્ડ કોણ છે? અરે એ ફ્રેન્ડ ને તો સારી રીતે ઓળખાશ. એવું છે? હા, કોણ છે? નામ તો કે? અરે આપણો અજલો, અજય. અજય. હા, એની ગર્લફ્રેન્ડ છે ને એની કોક ફ્રેન્ડ છે ને એમાં આપણું હાઈ ક્લાસ સેટિંગ કરાવ. અને ઈ ફ્રેન્ડ છે ને પાછી કેટરીના કેફ જેવી લાગે છે. પછી મને તો મોજના ફુવારા છૂટશે. એટલે તારી પાસેથી બેલેન્સ પુરાવડાવ્યું? હા, બેલેન્સ તો પુરાયું. ઈ વાતની તને કેમ ખબર? અને તને એમ કીધું કે હેને એની ગર્લફ્રેન્ડ છે એની ફ્રેન્ડમાં તારું કરાવશે? હા, એલા ઈ જ કીધું. ઈ તો મેં તને સેમ ટુ સેમ કીધું. એલા તો તારું થઈ ગયું. હે, મારું થઈ ગયું એટલે હું થઈ ગયું વળી? ઈ તારી હારે અટાણે કર્યું ને ઈ મારી હારે મહિના દી અગાઉ કરેલું છે. હે, મહિના દી અગાઉ એને તારી હારે હું કર્યું તું? અને તને લાલચ આપી ને હા. કે એની ગર્લફ્રેન્ડની ફ્રેન્ડ હારે તારું સેટિંગ કરાવી દે હે. હા. એવી લાલચ મને દીધી હતી અને મારી પાસેથી 2 વાર બેલેન્સ પુરાવડાવ્યું. હે, હા, અને બેલેન્સ પુરાવડાવ્યું ને પછી મને ખબર પડી કે એની તો એક ગર્લફ્રેન્ડ જ નહોતી. હે, Oh shit! હા, અને ઈ હે ને આખા ગામને આમ જ ઉલ્લુ બનાવે છે અને બેલેન્સ પડાવી લઈ હે અને તને બનાવ્યો ઉલ્લુ. હારું હાલું જાવ. હા, એને મને ઉલ્લુ બનાવ્યો. હવે તો એની વાત નહીં જો. તો હતી એટલે તારું એને ઓલી હારે ને 90% તો સેટિંગ થવા જ આવ્યું છે પણ એને 10% ખાલી બાકી છે. એટલે તને ઓલી હારે હું વાત કરતો તો ને તારે મારું રિચાર્જ પૂરું થઈ ગયું. જરાક મને કરાવી દે ને પાછું. એમ, હવે તને રિચાર્જ નહીં, તને છે ને વરોદીનો ફૂલ ટોક ટાઈમ જ કરાવી દઉં. બસ હું વાત કરે વરદીનો. હા. હાલ જલ્દી કરાય. એક્સક્યુઝ મી મિસ. બોલો ને મિસ્ટર. અરે એમાં એકચ્યુઅલીમાં એવું છે કે હું મારી 1 કરોડની ગાડી લઈને મારી 10 કરોડની ઓફિસે જતો હતો ને ત્યારે મારું આ હજારો કરોડનું દિલ તમારી એક ક્યુટસી સ્માઈલ ઉપર ફિદા થઈ ગયું છે. તો શું તમે મારી ગર્લફ્રેન્ડ બનશો? અરે વાહ, આટલો અમીર માણસ મને પ્રપોઝ કરે છે. હા. અરે વાહ, મારી તો હાજ છે. એમ તમારી હા હોય એટલે આપણે બંને ગર્લફ્રેન્ડ બની જઈએ. તો એક કામ કરો, હાલો કોફી પીવા. તો હાલો ત્યારે. હાલો. હે, આ તો ઓલી જ છોકરી છે જેને હું કેટલા દિવસથી પસંદ કરું છું. આજે એકલી ઊભી છે, લાવને એને પૂછી જ લઉં. હેલો, હું તમને શું કહું કે હું રોજ
રોજ અહીંથી મારી સાયકલ લઈને નીકળું છું ને તમને રોજ જોઉં છું. શું તમે મારી ગર્લફ્રેન્ડ બનશો? ના હું પેલા મારા પપ્પાને પૂછવું પડે. અરે એમાં હું પપ્પાને પૂછવાનું હવે બની જાવ ને. એક શરતે તારી ગર્લફ્રેન્ડ બનું. હા બોલો બોલો. તારે છે ને કોઈને કહેવાનું નહીં. અરે કોઈને નહીં કહું, બસ ટોપ સિક્રેટ ટોપ. હા તો હું તારી ગર્લફ્રેન્ડ. તું વાહ. મારા માટે કઈ લાવ્યો? હા લે ચોકલેટ ખા. નાનુ. હા બોલો જાનુ. જાનુ તને યાદ છે આજે શું છે? આજે મને તો યાદ જ હોય ને, આપણે બે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બન્યા ને એને 1 વીક પૂરું થઈ ગયું. આપણી વીકલી એનિવર્સરી છે. વાવ જાનુ તને કેટલું બધું યાદ જ રહે છે. અરે બધું યાદ રાખવું જ પડે. હા તો જાનુ તો તું મને ગિફ્ટ આપીશ ને આજે? અરે એમાં પૂછવાનું થોડું હોય, તારા માટે ગિફ્ટ હું લઈ આવ્યો જ છું. જો 2 જ મિનિટ. જો આ રહ્યો આઈફોન 11 પ્રો મેક્સ 1.5 લાખ રૂપિયાનો તારી માટે. વાવ જાનુ આ તો મારો ફેવરિટ ફોન છે. હા એટલે જ હું તારા માટે લઈ આવ્યો. હવે તારે વધારે કઈ ગિફ્ટ જોઈએ છે? હા જોઈએ છે ને. અરે આ તું છે ને લાખ રૂપિયાનો મારો ચેન રાખ સોનાનો. વાવ જાનુ ખરેખર યાર તું કેટલું કરે છે મારી માટે. અરે કરવું જ પડે ને, જાનુ માટે ન કરું તો બીજા કેના માટે કરું? હજી તારે કઈ વધારે જોઈએ? હા જોઈએ છે ને. અરે આ 50,000 ની મારી સોનાની વીટી રાખ બસ. ઓ માય ગોડ કેટલું સરસ છે. અરે હજી તારે કઈ વધારે જ કરવું છે? બોલ, મારો 10 કરોડનો બંગલો તારા નામે કરી દઉં? અરે નાના જાનુ આટલું બસ છે મારા માટે. તો વાંધો નહીં, મારી માટે જાનુ છે ને ઈ જ બધુંય છે હો. જાનુ આજે શું છે તને ખબર છે? આજે સોમવાર. મને ખબર જ હતી તને કઈ યાદ જ નહીં હોય. આજે છે ને આપણી 1 યર એનિવર્સરી છે. હે આપણે મહિલાને 1 વર્ષ થઈ ગયું. મને તો હજી એમ જ લાગે કે આપણે તો હજી કાલે જ મહિલા છીએ. બોલ. બસ બસ ખોટા મસ્કા મારમાં હો ને. અરે મસ્કા નથી મારતો, મને ખબર છે કે આપણી આજે 1 યર એનિવર્સરી છે. હું ભૂલ્યો નથી. એમ નહીં તને ખબર છે? હા તો તું મારા માટે શું લાવ્યો બોલ હાલ. હા તારી માટે ગિફ્ટ તો લાવવું જ પડે ને. 1 વર્ષ થઈ ગયું હોય પૂરું તો રિલેશનશિપ ને. લે તારી માટે gift. વાવ સોનાની રિંગ. અરે જોતો ઘરી રિંગ વાળી. ચોકલેટ. તે વર્ષ દિવસ પહેલા પણ મને આ ચોકલેટ ખવડાવી હતી. આજે પણ તું આ ચોકલેટ લાવ્યો. અરે વર્ષદી પહેલા મેં તને ચોકલેટ ખવડાવી હતી તો આપણો વરદી લગીન કેવો આમ મીઠા મધ જેવો સંબંધ આયલો. હજી આ સંબંધને આગળ હલાવવા માટે પાછી એકવાર હજી આ ચોકલેટ ખાઈ લે તો પાછો આપણો સંબંધ મીઠા મધ જેવો આગળ હાલશે. મારે આ તારી ચોકલેટ નથી ખાવી. તું રાખ તારી પાસે. અને મને ભૂખ લાગી છે. તું ક્યાંક મને નાસ્તો કરવા લઈ જા. તારે નાસ્તો કરવો છે? હા. હા તો હાલ આપણે રાજુભાઈના ઢોસા ખાવા જઈએ. એની તીખી ચટણી મસ્ત હોય. હાલ હાલ. હાય જાનુ. આવી ગયા જનાબ. હા આવ્યા હો. પૂરા 10 મિનિટ લેટ છો આજે. અરે એમાં એવું હતું જાનુ, એકચ્યુઅલીમાં છે ને મારે ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી એટલે ઈ પૂરી કરીને ફટાફટ હું તારી પાસે આવી ગયો. એટલે તારા માટે ઈ બધું ઇમ્પોર્ટન્ટ છે. હું જ ઇમ્પોર્ટન્ટ નથી એમ ને? અરે ના ના તું ઇમ્પોર્ટન્ટ છો, પણ આજની જે મીટિંગ હતી ને તારા કરતા ઇમ્પોર્ટન્ટ હતી. કારણ કે હે ને એમાં મને લાખો રૂપિયાનો ફાયદો થયો. જો હું અહીંયા ન જાત ને તો મને લાખો રૂપિયાનું નુકસાન થઈ જાત. એટલે તારી લાખો રૂપિયાની ડ્યુટી માટે થઈને મારી કરોડો રૂપિયાની બ્યુટીની પથારી ફરી ગઈ એનું કઈ નહીં. અરે એમાં કાંઈ વાંધો નહીં. આપણે છે ને હમણાં જ પાર્લરમાં જઈને તારા માટે હાઈ ક્લાસ મેકઅપ કરાવી લઈએ. બસ તારા મોઢા ઉપર એટલે તારી બ્યુટી પાછી આવી જાય. વાહ યાર એટલે તને એવું થાય છે કે હું મેકઅપ કરું છું એટલે આટલી સરસ લાગુ છું એમ. અરે મેકઅપ તો બધી છોકરીઓ કરતી હોય, એ તો નોર્મલ છે. નહીં ખોટી વાત. હું છું ને નેચરલ બ્યુટી છું. હે? હા Oh shit! Oh shit! નેચરલ બ્યુટી. હા નેચરલ બ્યુટી. હવે હા હું કરની હવે આ કિલોના મેકઅપ મોઢે ચોપડીને જો તમે એમ કહેતા હોય કે નેચરલ બ્યુટી છે તો હવે જરીક પાછી વળી જા મારી માં ને હાલ મારા ભેગી બ્યુટી પાર્લરમાં. મારે ઘરે ભેગું બ્યુટી પાર્લર તો હું ક્યાંય નથી આવું. આટલી મોટી ઇન્સલ્ટ સહન કર્યા પછી તો હું તાર ભેગી બોલી સહી નહીં. અને હું જાઉં છું. મને ક્યારેય મળતો નહીં આજ પછી. જા. હા મળતો નહીં જા. હજી નો આવ્યો. ટીરીરીટ, 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 ટીરીરીટ. આટલી વાર હું અહીંયા કલાકથી તારી રાહ જોઈને ઊભી છું. તને ખબર ન પડે? અરે જાનુ હું તને મળવા જેવો આવતો તો ને એવું જ મારી સાયકલમાં પંચર થઈ ગયું. પછી હું પંચર વાળાની આ ગયો ને પંચર કરાવ્યું એટલે વાર લાગી. તું કોઈ પંચર કરાવતા 1 કલાક થાય તારે? અરે એમાં એકચ્યુઅલીમાં એવું જોતું કે હું જેની પાસે પંચર કરાવવા ગયો ને એ પંચર વાળો મને કહે કે આમાં ટ્યુબ ફેલ છે ને આમાં નવી ટ્યુબ નાખવી પડશે. તો નવી ટ્યુબ થોડી નખાય. એટલે હું છે ને બીજા પંચર વાળાને યા ગયો. ત્યાં એને મને ઠીગરા મારીને હાઈ ક્લાસ પંચર કરી દીધું. ઈ મારે કઈ નથી જોવાનું. હો ને તને ભાન પડવી જોઈએ કે મારી ગર્લફ્રેન્ડ 1 કલાકથી રાહ જોવે છે તો હું વેલો જાઉં. હવે તને વેલા મળવાના ચક્કરમાં કાંઈ હું 200 રૂપિયાની ટ્યુબ થોડી નખાવું. હા 200 રૂપિયા મારી પાસે હોય ને તો હું આ સાયકલમાં 200 વાર હવા ફુડાવી શકું. તું છે ને આવા જ હિસાબ કરજે ને. તું ગરીબનો ગરીબ જ રહેજે ને આજ પછી મને કોઈ દિવસ ન બોલાવતો. સમજી ગયો? જા ને. હા. ઓ જાનુ ઊભી તો રે. એ જાનુ હવે મારી યાર પાછું કેચઅપ કરી લે ને. પેચઅપ તો છે ને ક્યારેય નહીં થાય. અરે મારી યાર પેચઅપ કરી લે. આમે આ બાજુ લાઈનમાં છે ને આલિયા, શ્રદ્ધા ને કેટરીના ઊભી છે. આ તો તોય તારી પાસે આવ્યો કારણ કે તને હું બહુ પ્રેમ કરું છું એટલે. એમ તો આ બાજુ છે ને ટાઈગર, સિદ્ધાર્થ અને વરુણ ત્રણેય ઊભા છે. હો. અરે ઈ બધાને ગોલી માર અને તું મારી યાર એને પાછું પેચઅપ કરી લે કારણ કે હું તને બહુ બધો લવ કરું છું. નહીં પેચઅપ ની તો તું વાત જ રહેવા દે. પેચઅપ હવે ક્યારેય નહીં થાય. અરે
સોરી બસ જાનુ મારાથી કાંઈ પણ ભૂલ થઈ હોય તો હવે પાછી માની જા ને. નહીં એમ નહીં હાલે. અરે એમ નો હાલે, કાંઈ નહીં હાલે. એક કામ કરું, તને ભૂખ લાગી છે, હાલ આપણે ડોમિનોઝમાં નાસ્તો કરવા જાય તો માની જઈશ ને. ના હો એમ નહીં માનું. હા તો જાનુ એમ નહીં માન તો કેમ માની? તારે છે ને મને ડોમિનોઝમાં પિઝા ખવડાવ્યા પછી શોપિંગ કરવા લઈ જવું પડશે બોલ. હા ડન તમ તારે શોપિંગ કરાવી દઈશ બસ. શોપિંગ મોલ આખો તારા નામે કરાવી દઈશ બસ. તો થઈ ગયું આપણું પેચઅપ. હાલો રેડી, થેન્ક યુ, હાલો. Oh shit! જો હવે આપણે બે ભલે ભાઈજા હોય પણ પાછું સમાધાન કરવું હોય તો મને કાંઈ વાંધો નથી હો. મારે તારી સાથે સમાધાન નથી કરવું. અરે કરી લેને જાનુ મારી સાથે સમાધાન. આમે મેં મારી સાયકલમાં ટ્યુબ નહીં ટાયર નવું નાખી દીધું એટલે બીજી વાર મારે તને મળવા આવવું હોય છે તો 5 મિનિટે મોરો નહીં તાવ. ના મારે નથી કરવું. અરે કરી લેને. ના પાક્કું નથી કરવું? નહીં. પાક્કું ને? હા કાંઈ. હલો હા, મારે મારી ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું છે. હવે તારે મારી ગર્લફ્રેન્ડ બનવું હોય તો મને કાંઈ હવે વાંધો નથી. લાવ તો ફોન. હલે મારા બોયફ્રેન્ડને કોઈ દિવસ ફોન ન કરજો ઈ ખાલી મારો જ છે. હેલો હેલો કા કોઈ બોલતું નથી. અરે જાનુ ફોનમાં તો બેલેન્સ જ નથી. હવે જાનુ મેં તારો તને ગુસ્સો જોઈ લીધો છે કે તું મને કોઈ બીજા સાથે નહીં જોઈ શક. તો હવે આપણે બેનું પાછું કેચઅપ કરી લઈએ હવે. હાલ ને જાનુ. હું એક શર્ટે પેચઅપ કરીશ. હા બોલ, હું શરત છે તારી? તારે મને ગિફ્ટ લઈ દેવી જોશે. અરે ગિફ્ટ લઈ દેવી નહીં, ગિફ્ટ હું મારી ભેગી જ રાખો છું. હાલ તું તારી રૂપિયાવાળી સડેલી ચોકલેટ ન કાઢતો હો ને. એમ તો કાંઈ વાંધો નહીં, તને બીજી ગિફ્ટ આપું. બીજી શું આપીશ. 2 રૂપિયાવાળી ચોકલેટ. હાલ હાલ લઈ જવા. કાને ગયો અને ન્યા થીગડા મૂકીને કર્યું એમ. ત્યાં શ્રદ્ધા ને કેટરીના ઊભી જ છે હો. એમ તારે આ સાઈડ ઈ બધાય ઊભા છે ને તો મારે આ જ સાઈડ છે ને ટાઈગર. ઓહોહો, જાનુ હજી નથી આવી. આજે હું જાનુ માટે મસ્ત 20 રૂપિયાવાળી ચોકલેટ લઈ આવ્યો છું. હવે આ ઓગળી જાય એ પહેલા મારી જાનુ આવી જાય ને તો સારું, કારણ કે બીજી ચોકલેટ લેવાના મારી પાસે પૈસા નથી. એ સોરી જાનુ લેટ થઈ ગયું પ્લીઝ સોરી હા. બેસ તું. હા હવે મને કે શું કામે લેટ થયો? આટલું બધું કેમ વાર લાગી? માંડ બચીને આવી છું યાર તું વાત જ ના પૂછ. હા કેનાથી બચીને આવી? અરે હમણાં યાર એવું છે ને કે ઓલા છોકરાવાળા જોવા આવવાની વાત કરે છે. તો મને ક્યાંય જવા જ નથી દેતા, નીકળવા જ નથી દેતા મને ક્યાંય. હા તને છોકરાવાળા જોવા આવે છે એટલે તું કોક બીજા હારે મેરેજ કરી લઈશ એમ? મને મૂકી દેવાની? જો જાનુ હું તને વાત કહી દઉં, હું તને છે ને સાચો લવ કરું છું ને મારે છે ને તારી સાથે જ લગ્ન કરવા દો. તું કોઈ બીજા હારે લગ્ન ના કરતી હો પ્લીઝ. એમ નહીં તું મને એક વાત કે તને મારા ઉપર ટ્રસ્ટ નથી. ના, તારી ઉપર તો ટ્રસ્ટ મારા કરતાંય વધારે છે. હા તો એટલે તો કહું છું હું તારી જ છું જાનુ, ક્યાંય નહીં જાઉં, કોઈ હારે લગ્ન નહીં કરું, તારી હારે જ કરીશ. હે હા. પાક્કું ને? પાક્કું. લે 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 ઈ વાત ઉપર તું હે ને લા ચોકલેટ ખા. અરે વાહ ચોકલેટ લઈ આવ્યું હા મારી મસ્ત. લે હજી લે. બસ બસ હવે કેટલી ખવડાવીશ. હવે હું ખાઉં છું. હા મસ્ત જો. હમ. હવે જાન હું તને શું કહું, હમ. આપણે રિલેશનશિપમાં છીએ ને એને 2 વર્ષ પૂરા થઈ ગયા છે. રેડી? તો છે હા. હા તો હવે તને એમ નથી લાગતું કે આપણે બેને મેરેજ કરી લેવા જોઈએ ને આપણે બેની મેરેજની વાત આપણા પોતપોતાના ઘરે કરી દેવી જોઈએ? તને ઈ જ વાત કહેવાની હતી હા. યાર કે હવે છે ને આપણે મારી ઘરે મારા પપ્પાને કહી દઈએ. હા તો મારા ઘરે હું મારા પપ્પાને કહી દઉં, પછી એને લઈને હું તને જોવા આવીશ. હે પાક્કું. પાક્કું ને? હા હા હાલો હા આવી ગયા. એ હા આવું છું એ મારે જવું પડશે. ક્યાં? અરે ઓલા છોકરાવાળા જોવા આવી ગયા છે યાર. તો જેવો તું એની સાથે લગ્ન ના કરી લેતી હો. હવે તો પાક્કું તને મારા પર વિશ્વાસ જ નથી. એ ના ના એવું ના બોલ, મને તારી ઉપર વિશ્વાસ છે પણ મને એમ થાય છે કદાચ જોવા આવે ને તું વળી પછી એને પસંદ કરી લે તો. અરે ના હું ક્યાંય નહીં જાઉં પણ હું અત્યારે જાઉં છું. હું તારી હારે પછી વાત કરું. તારા સિવાય હું કોઈની નથી. હું જાઉં છું બાય. તો વાંધો નહીં હો. હા જાનુ મને કેટલો બધો લવ કરે છે. રૂપ તેરા મસ્તાના પ્રેમ થયો મોહલ્લામાં. એટલે ઓય હતી હા બોલ. એલા તારી ગર્લફ્રેન્ડના ઘરની બહારથી હમણાં હું નીકળ્યો ને હા. તો ન્યા એને કેટલા બધા એને ચંપલ પડ્યા હતા હો. એના ઘરે એટલા બધા મહેમાન આવ્યા. અરે ભાઈ મહેમાન નથી આવ્યા, એને છોકરાવાળા જોવા આવ્યા છે. હે છોકરાવાળા જોવા આવ્યા તો તારું એની હારે બ્રેકઅપ થઈ ગયું હો. ને તું મને કહેતોય નથી એલા તારી ગર્લફ્રેન્ડમાં મારું કંઈક કરાવી દે સેટિંગ તો તારું બ્રેકઅપ થઈ ગયું હોય તો. આમ તો તારી ગર્લફ્રેન્ડ આમ છે એક નંબર હો પણ. એ રિસ્પેક્ટ કરે ની, ભાભી છે તારી. હું મારી ભાભી જે આવે એના કોકારે બીજારે લગ્ન થાય ને તો તારી ભાભી જ થાય. અરે ભાભી તો ઈ તારી જ થાય, ભલે છોકરાવાળા એને જોવા આવ્યા હોય પણ લગ્ન તો ઈ મારી હારે જ કરશે હો. અરે ના ભાઈ ના હવે જો એને તારી હારે જ લગ્ન કરવા હોય ને તો એને છોકરાવાળા એને જોવા જ ન આવે. પહેલી વાત તો ઈ. અરે બેટા એવું નથી, જો ઉકેડો હોય ને અહીંયા કચરો હોવ નાખવા આવે એટલે એને જોવા તો બધાય આવે, ભાઈ લગ્ન તો ખાલી મારી હારે જ કરશે હો. તો મને નથી લાગતું ઈ તારી હારે લગ્ન કરે હો. કેમ તને એવું કેમ નથી લાગતું? મારામાં હું વાંધો છે? આ તારામાં હાજુ ઈ હું છે. હલો હા મળવું છે? અરે જાનુ 5 મિનિટ અહીંયા ઊભી રહે, હાલ હું આવ્યો 5 જ મિનિટમાં. હા 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 જો બેટા
જે છોકરી મારા વિના 15 મિનિટ ના રહી શકે ઈ બીજા હારે હું લગ્ન કરવાની. અરે બેટા એમાં એવું છે, એને મેં મારા પ્રેમના દરિયામાં એટલી ઊંડી ડુબાડી દીધી છે ને કે હવે ઈ દેડકાની જેમ કૂદકા મારે ને તો ઈ દરિયામાંથી બહાર નહીં નીકળી કે મારા પ્રેમના હો. કેવો છે એલા તું હાવ? અરે હું જેવો હોઉં એવું હાલો, મારે એને ભલવું જો. હા, હા. એ બોલ બોલ જાનુ, મને શું તમે બોલાવ્યો? ઈ જ કેવા હાટુ બોલાવ્યો ને કે તે ઓલા છોકરાને ના પાડી દીધી. મને તારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો કે તું મને મૂકીને ક્યાંય નહીં જા. અરે પણ મેં હજી ના નથી પાડી. હે? ના નથી પાડી એટલે હું તારે ની હારે લગ્ન કરવા ને. અરે એમ નહીં. તો પણ કેમ? અમેરિકાથી છેક માંગવું હતું અને એ બિઝનેસમેન નું એમ કેમ ના પાડી દો? અમેરિકાથી માંગવું હતું, બિઝનેસમેન નું માંગવું હતું એટલે ના નહીં પાડવાની. એમ એની હારે મેરેજ કરી લેવાના, મને ભૂલી જવાનું. એમ નથી કહેતી. તો કેમ કેસ મને સમજાવ. અરે હું તને એમ કહું છું કે જો અમેરિકાથી માંગવું હતું અને એમ ડિરેક્ટલી હું ના પાડી દઉં બરાબર તો બધાને શંકા ન હોય જાય અને એમેય મારા પપ્પાને છે ને 2 વખત તો હાર્ટ એટેક આવી ગયો એટલે હું આ કહું એટલે ત્રીજી વખત ન્યાને હાર્ટ એટેક આવી જાય. ઓહો, તો એના હાર્ટ એટેક ના ચક્કરમાં તું એની હારે લગ્ન કરી લેવાની એમ? અરે નહીં જો તું મારા પર વિશ્વાસ રાખ છે ને જો તારી આજ વાત મને નથી ગમતી તું મારા પર વિશ્વાસ રાખ હું તારા સિવાય કોઈ હારે લગ્ન નહીં કરું. પણ એમ નહીં, તું આવી વાતો કરતી હોય તો મને તારી ઉપર કેમ વિશ્વાસ આવે? આ તો કાલે વારે તું લગ્ન કરે મારે હું કરી લેવાનું? અરે પણ નહીં કરું લગ્ન. અરે ઈ વાતની હું ગેરંટી? અરે પણ તો તું જ કે હું આપું ગેરંટી તને. હવે મારે ગેરંટી બેરંટી કાઈ નથી જોતું. હવે મારે એને ડાયરેક્ટ તારી હારે લગ્ન જ કરવા છે. તો એક કામ કર, કાલે સવારે હે ને તું ઘરેથી ભાગી જા, ધાબા પોટલા લઈને આવી જા, બસ આપણે ભાગીને લગ્ન કરી લે. એટલે તું એમ જ કહે છો ને કે મારા બાપાને ત્રીજો હાર્ટ એટેક આવે. ઈ ત્રીજો તો હાર્ટ એટેક ની વાત નથી. મારે હવે બસ તારી હારે લગ્ન કરવા. જો તું મારી હારે લવ કરતી હોય ને મારી હારે લગ્ન કરવા આવી છે ને હાચન તો તું આવી જાય. એ હા ભલે હાલ. આ તો આવી જાય ને હવે? આવી જાય. આ તો ધાબા પોટલા લઈને આવી જાય. હાલ મસ્ત નાઈ જોઈ હાલ. હા એ આ જુઓ, એલા હે ને મારે હે ને ભાગી જવું છે તો તું મારી ભાગવા મદદ કરીશ? અરે ભાઈ એવા કામ જ તું શું કરવા કરતો હોઈશ કે તારે ભાગવું પડે? અરે બેટા હું કઈ કરજા કરીને નથી ભાગતો. મારે ભાગીને મારી ગર્લફ્રેન્ડ હારે લગ્ન કરવા છે એટલે ભાગું છું. હે તારી ગર્લફ્રેન્ડ માની કે ભાગીને લગ્ન કરવા હતું? હા, અને એને મારી હાટું છે ને અમેરિકાનું માંગુ ઠુકરા દીધું, અમેરિકાનું. ના ભાઈ ના એલા મને એ કઈ વિશ્વાસ નથી આવતો કે તારા માટે અમેરિકાનું માગું ઠુકરાવી દે. અરે તું હાવ લુખીનો છે ને તારા માટે અમેરિકાનું માગું ઠુકરાવે. અરે અરે વિશ્વાસ ન આવે. અરે બેટા પ્રેમ છે ને એ અમીર ગરીબ નથી જોતો. પ્રેમ ખાલી પ્રેમનો ભૂકો હોય. હે હા તો યાર મને કેમ નથી લાગતું ઈ તાર માની જાય એમ યાર. એ ભાઈ તું એને નન્નૈયો ઘૂંટમાં, તારે મારી મદદ કરવી હોય તો બોલ, બાકી કાઈ નહીં. એ હારું હારું બોલ હું તારી મદદ કરું. એ સૌથી પહેલા છે ને અમારા બેયની ટિકિટ બુક કરીને કાશ્મીર જવાની, પછી ગામમાં જઈને 4-5 જોડી અમારા બેયના નવા કપડા લઈ લે અને થોડો ઘણો નાસ્તો પેક કરાવી લે, બસ આટલું કરી દે. બા આ બધું હું કરી તો તું શું કરી? અરે હું ઘરે જઈને ભાગવાની તૈયારી કરીશ. ઓહો તો લઈ પૈસા ઓલી બધી વસ્તુ લેવાના. એ હા હા, અલે આ છેલ્લા 5000 રૂપિયા છે. જી આવ જા. રેડી રેડી હાલ. હાલ હા. આહાહા, સામાન થઈ ગયો છે પેક. લાવો ઓલીને ફોન કરું. હલો, એ આપણે છે ને કાલ સવારે 10 વાગે નીકળવાનું છે ફાઇનલ હો. એ હા રેડી હો હું 10 વાગે આવી જઈશ. એ પાકું આવી જાઈશ ને? એ હા તું મારા ઉપર ટ્રસ્ટ રાખ હું તારી જ છું હો. એ હા ઓકે વાંધો નહીં. હાલો બધી તૈયારી થઈ ગઈ છે. હવે બસ કાલે છે ને સવારે નીકળવાની જ વાર છે. લા ઓલીએ મને 10 વાગે આવવાનું કીધું, તું આ હવા દો ત્યાં હજી નથી ઉડાણી એલાઈ. એલા મને નથી લાગતું અહીંયા આવશે તારી પાસે. એલા તું નનૈયો કર માની હવે. હા જો આવી ગઈ. કીધું તું ને પ્યાર અંધા હોતા હે. એટલે તારી વાત તો સાચી નીકળી તો આવી ગઈ. હા હાલ હવે મોડું થાય, ચાલ હવે જલ્દી ભાગી જાય. હે તું સામાન નો લઈ આવી? અરે પણ હું તારી હારે ભાગવા નથી આવી. હે ભાગવા નથી આવી તો હું કરવા આવી? હું તને છે ને એક વાત કહેવા આવી છું. એમ કઈ વાત કેવા આવી વળી? હું તને એમ કહેતી હતી કે યાર મને ઘરેથી છે ને બહુ ફોર્સ કરતા હતા ઓલા અમેરિકાના માગા હાટુ. હા? તો પછી છે ને મેં હા પાડી દીધી. હે તે એને હા પાડી દીધી તો હવે મારું શું થાય? અરે તું આટલો ક્યુટ છો, હે? આટલો હેન્ડસમ છો, તો તારું ક્યાંક ને ક્યાંક તો થઈ જ જાહે. અરે તને મારા કરતા હારી છોકરી મળી જાય મને એવું લાગે છે. પણ મારે તારા કરતા હારી છોકરીનું શું કરવું? મારે તો તારી હારે લગ્ન કરવા છે. અરે પણ યાર તું સમજ આપણા બેયનું કંઈ થાય એમ નથી. હવે મારું વાં ફિક્સ થઈ ગયું છે અને ઈ છોકરો હમણાં મહિના દીમાં અમેરિકા જવાનો છે તો હમણાં અમે લગ્ન કરીને હું એના ભેગી વહી જઈશ. હે આ મને મૂકીને અમેરિકા વહી જાય? અને આમે હવે હું તારી લાયક જ નથી એટલે હું જાઉં છું હો બાય. અરે હા હું તને એક વાત તો કહેતા જ ભૂલી ગઈ. હે હવે હું કહેવાનું બાકી રહી ગયું? મારા લગ્નમાં લાડવા ખાવા આવવાનું ભૂલતો નહીં હો. બાય. જોઈલા હું તને હું કહેતો હતો તારું એની હારે નહીં થાય એટલે નહીં જ થાય. તું બહુ કહેતો હતો પ્યાર અંધા હોતા હે. અરે ભાઈ પ્યાર અંધા नहीं होता, प्यार है ना सब कुछ देखता है और वो सिर्फ अमीर गरीब नहीं सिर्फ अमीर देखता है. ઈને બધા ડાયલોગ સાચા બોલી પણ એક ડાયલોગ એને ખોટો બોલી. ઈ તારા લાયક નહીં, તું એના લાયક નથી. જો તને મૂકીને વઈ ગઈ ને અમેરિકા અને તું એને કાશ્મીર લઈ જતો તો એલા મારી આ કાશ્મીરની ટિકિટ નું શું થાય? એનું કાઈ ન થાય. એક કામ કરે હાલ આપણે બે ફરી આવી હવે લીધી છે તો 2 ટિકિટ હાલ લઈ લે ઠેલો. લગ્ન કલટ મારે હું કરી લેવાનું? અરે નહીં લગન કરું. હા હા બોલ હવે.
લે ઈ કોર્ટમાં થઈ જાત. સુમિત હમણાં મારા બાપા રિટાયર થયા ને તો 50 લાખ રૂપિયા શું વાત છે તો પછી પણ યાર ઈ 50 લાખ રૂપિયા ક્યાં ઇન્વેસ્ટ કરો ને કેવી રીતના કરો મને કદી ખબર નથી પડતી તું કઈક સલાહ દે ને ગૌશાળા એક સાચી સલાહ દઉં દે ને મારામાં ઇન્વેસ્ટ કરના એલા તારામાં ઇન્વેસ્ટ કરવા જેવું મને કઈ લાગતું જ નથી એ ગામા બોલ તારી પાસે 500 રૂપિયા છે 500 રૂપિયા એલા તું પૈસા બધા પાસે માગવાનું રહેવા દે ને આલિયન ટોપી માલિયન ટોપી આલે પર ચડાવવાનું રહેવા દે ને તું કઈ કામ ધંધા કરતો ભેગું થાય બાકી આમાં કઈ ભેગું નહીં થાય એ ભાઈ તું હવારમાં હે ને ખોટી સલાહ સૂચન દેમાં તારે 500 રૂપિયા દેવો હોય તો હા પર બાકી ના પાડ મને જ દેવા હા તો કાઈ નહીં હું બીજા પાસે લઈ લે હાલ. હા પૈસા ઉછીના માગવાનું બાબા એટી મોટા બાપનો દેખાડવો પાછો હારું ઓલા ગામાએ તો મને 500 રૂપિયા દેવાની ના પાડી દીધી હાંજ પેલા હે ને મારે 1500 રૂપિયાનો મેળ કરવાનો હતો અને મારી પાસે હે ને ખાલી 1000 રૂપિયા જ છે 500 રૂપિયાનો મેળ હું ક્યાંથી કરું એ હાલ એ લગાડી દે એલા એ હા ભૂલા વગર ને 5 લાખ લગાડી દે અને હાઈન દાન તમને તું જવાબ દે આપણે 10 લાખ એને જીતી જ જાઉં જો તું એ હા અરે હા ભાઈ લગાડી દે ને યાર તને કીધું તો ખરા કે એકવાર હા 10 લાખ હાઈન બોલ કર પછી એ હા અરે ભાઈ હું છે ભાઈ એલા તમે કેમાં પૈસા લગાડવાની વાત કરો છો કે તમે 5 લાખ લગાડશો અને 10 લાખ થઈ જાય હાંજ થાય તો અરે ભાઈ એમાં એવું છે કે હમણાં ઓલો આઈપીએલ ચાલુ હે ને હા તો એમાં એને હું બેટિંગ કરું છું હે તમે બેટિંગ કરો એ તમારી પાસે બેટિંગ નથી ધોકો તમે બેટિંગ કેના કરો ના મારા ભાઈ મારે હું જે બેટિંગ કરું ને એમાં બેટની જરૂર નહીં રોકડાની જરૂર પડે પૈસાની હે પૈસાની જરૂર પડે હા. તો એવી બેટિંગ તો મારે કરવી છે આ તો એક કામ કર હાલ મારી સામે રહી આ તો રમું હાલ મારી પાસે 1000 રૂપિયો છે હાલો લાઈ હાલ 500 એલા સુમિત ઓલા 50 લાખ રૂપિયા આપણે 10% રોકી દીધો ઈ તે સારું કર્યું હવે એને તને એક વાત કહું બોલ ને કાલે આપણે એને અતિકને 500 રૂપિયા દઈ દેવાની જરૂર હતી હો ભલે ગમે એવો છે પણ આપણો દોસ્તાર હે ના ભાઈ ના કાલે આપણે પૈસા આપ્યા હોત ને તો માઈગા કરત અને પછી માગણીઓ થઈ જાત ઈ વાત તારી સાચી હો એલા ઈ ઓલો અતિક છે કે નહીં હા એલા ઓકે પાર્ટી મોજમાં ને એ મોજમાં તો તું લાગેસ અરે બેટા આપણે તો મોજમાં જોઈએ ને એલા તું ગાડી કોની ઉપાડીને ગયો એ કોઈની ઉપાડી નથી ડોફા આપણે લીધી કેવી છે મસ્ત છે ને હા પણ કાલે તો તું મારા પાસે 500 રૂપિયા ઉછીના માંગતો હતો ને આજે તારી પાસે ગાડી ક્યાંથી આવી ગઈ अरे बेटा कल की बात पुरानी है आज हमारा नया जमाना है देने वाला जब भी देता देता झप्पर फाड़ के પણ તારી પાસે આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી અરે બેટા આપણે છે ને ક્રિકેટમાં બેટિંગ રમવાનું ચાલુ કરી દીધું છે ચાલુ એટલે આપણી પાસે આપણે રાતો રાત ચાંદી થઈ ગઈ ચાંદી જોજો બેટિંગમાં તું ત્યાં ગલાઈ જાની અરે ગલાઈ છે ને તમારા જેવા અમારા જેવા નહીં હું અને આમે જિંદગીમાં જ્યારે તમે રિસ્ક લેવો ને તો જ તમારી જિંદગીમાં ફાયદો થાય બાકી રિસ્ક લીધા વગરનું કાંઈ નકામું છે બધું અને તમારા જેવા અમે રિસ્ક ન લઈ શકે હવે હા ઈ વાત તારી સાચી હો અરે બેટા આપણી વાત ઓલવેઝ છે ને સાચી જ હોય છે અને હા તે મને કાલ 500 રૂપિયા દેવાની ના પાડી હતી ને 1 મિનિટ ઉભો રહે અલે આ 500 રૂપિયા તું રાખ અલે આ 500 રૂપિયા તું રાખ મારા તરફથી તમે બે ચા પાણી ઠંડુ નાસ્તો તમારી રીતે કરી લેજો હાલો હું જાઉં મારે બેટિંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે હો યા હાલો બાય એલા આ તો રૂપિયાનો થઈ ગયો અરે મારા ભાઈ લગાડી દે ને 10 લાખ આપણે કાલ ઓલા જીતા નહીં 10 લાખ આઈ પાછા લગાડ દે એટલે કાલ હવારના બધા 20 થઈ જાય એ હા અરે ભાઈ એમાં પૂછવાનું ન હોય તું લગાડ દે કાલ હવારના 20 થાય કે નહીં આ રાતના રિંગ કર મને હાલ એટલે નક્કી કરી નાખી રેડી હાલ વાંધો નહીં અરે લે આવ તું કઈ આવ્યો ધ્યાન જ નથી મારું તો કેમ છે અરે તમારું ક્યાંથી ધ્યાન હોય તમે તો 10 ના 20 કરવામાં જ લાગ્યા છો હું કે આજે બેટિંગ ચાલુ છે અરે ભાઈ બેટિંગ તો એને વાલા રોજ ચાલુ જ હોય છે ઈ બધી બંધ જ ન થાય હા તો આજે આપણે પાછું રમવાનું છે આ તો રમી નાખીએ એમાં હોય હું ન્યા હા તો વાંધો નહીં પણ આપણે છે ને આજે નાનું નથી રમવું આજે આપણે થોડુંક મોટું રમવું છે હો અરે મારા ભાઈ થોડો કંટ્રોલ કર હવે લિમિટમાં એને રમવાનું હોય અરે લિમિટ બિમિટ લેવાના હવે તો હે ને જમાના ગયા હવે તો લિમિટ ક્રોસ કરવાનો જમાનો આવ્યો હવે હું તમને શું કહું છું હાલો આપણું 4000 રૂપિયા હાલો બેટિંગ કરો આપણી જો આ બોલે હે ને 6 જાય આ તો કરીને ભાઈ હું તો તારા હારા માટે કહેતો તો મારે હું વાંધો હાલ હાલો આ બોલે 6 આ જાય લગાડ હાલો આવટ થઈ ગયો હો 6 જા આવટ થયો ઈ હવે લે તો જ આવી ગયો લે તારા ચાર કાઈ વાંધો નહીં 4000 આવ્યો ને ઉભા રહ્યો 1 2 3 4 5 6 હજી આ 10000 રૂપિયો આ બોલે છે ને ચોકો જાય ચોકો 10000 રૂપિયો ઈ પણ આ ચોકા ઉપર એ હા ભાઈ ચોકા ઉપર લગાડો ને તમને કીધું તો ખરી આ મને હું વાંધો આ લગાડ્યા ચોકા ઉપર 10000 રેડી
લે 6 guys 6 હો ચોકો એ હાલો હારી ગયો આ પણ 10000 આજે મારા લક જોર નથી કરતા કે હું છે કાઈ વાંધો નહીં આ જેટલાય રૂપિયા છે ને બધાય લગાડી દઉં કા પછી આવું ખાલી કા પછી ફૂલ પૈસા વાળો અરે એક કામ કર આ બધાય રૂપિયા લગાડ આ બોલે ઓલો આઉટ થાય છે હા હાલો લગાડે એમાં હોય હું એલા એ ગાડી જો એક નંબર હોયલા જોઈ લે સુમિત હું તને કહેતો ને કે આવી ગાડી આપણે લઈ લઈએ અચ્છા હાલ આપણે ફોટો પાડીએ કાઈ ના તું આજે હાલી નહીં હો તને કહેતા રહ્યા અમે કે આ બેટિંગ કાઈ ન મરાય કાલ તો તારા પાસે બાઈક હતી ને આ તો તું આવી ગયો રોડ ઉપર પાછો અરે રોડ ઉપર કાઈ નથી આવ્યો બાઈક તો મારી ઘરે જ પડી છે અને જે ફોર વ્હીલ ની બહાર ઊભીને તમે ફોટા પાડો છો ને ઈ ફોર વ્હીલ આપણે લઈ લીધી બેટા કાલે ટુ વ્હીલ આજે ફોર વ્હીલ અને બે દી પછી તમે જોવો ને તો હું હેલિકોપ્ટર લઈને નીકળીને ઉપરથી તને હાઈ કરી હાઈ ગામા હો એલા તારી પાસે આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી 2 વ્હીલ ને 4 વ્હીલ ને અરે બેટા બેટિંગ કરીને પૈસા કમાવાના હું તું હારું કમાવું પણ એલા હા તો કમાવ જ ને હારું હાલો હવે તમે જાઓ ફોટા પાડી લીધા હોય ને તો મારે બેટિંગ કરવાનો ટાઈમ થઈ ગયો હાલો હું જાઉં ના ના એલા અમને લઈ જા ને બેટિંગ અમે જોઈએ ને કેવું બેટિંગ થાય ના ના તમારે કાંઈ નથી ઈ તમારું કામ નહીં હો ના ના આવા દે ને ભાઈ એકવાર એ હારું હાલો બેસી જાવ હાલો એ હા વાહ વાહ હું આલે આપણે મોજ જલસા જોઈને હવે હું કહું રમવાનું ચાલુ હે ને અરે મારા ભાઈ બેટિંગ નું એને કોઈ પૂછવાનું જ ન હોય મારે એને એની ટાઈમ ચાલુ જોઈએ રજા હોય કે ન હોય મારું ચાલુ જોઈએ બેટિંગ આ તો વાંધો નહીં હાલો તો આપણે હાલ્યો આ 10,000 રૂપિયો રાખો આ બોલે છે ને ઈ 2 રન ધોરે છે અરે ના ના હવે આવટ થાહે હવે જો તું 2 રન ધોરશે 2000 માંડો હાલો હાલો માંડી દા નહીં ખા હાલો જોઈએ હા, જોયું ને 2 રન એટલે 2 રન જ લીએ અહીંયા ત્રીજો રન નું આવે બેટા લાવાલ 3000 દો ના 3 લાવાલ હા હવે એક કામ કર અલે આ 20000 રૂપિયો હવે ઈ બેટ્સમેન છે ને આઉટ થાય છે અરે ના ના હવે આ વખતે નહીં 6 મારશે જો તું કીધું ને ભાઈએ કીધું કે આઉટ થાય એટલે થાય લગાડેમાં 20000 હાલો કે લગાડ દો મને હું આ ડબાઈ 20000 નું બટન હાલો લાગી ગયા હા, હવે ready. જોઈએ કીધું ને આવોટ એટલે આવોટ કેમ બાકી એ હા હવે ભાઈ હવે જીત થાય તો થાય એવું તો ગેમ માં આ તો આયલા લાવ રીના 50 લાવ હાલે ભાઈ તારા 50 અલા તારા 50000 હા રેડી હાલ હવે એને એક કામ કર અલે આ 80000 આ બોલે જો ચોખ્ખો જાહે અરે ના ભાઈ ના મારે નથી રમવું તારી આઈને કા વળી હું થયું અચાનક તને અરે મારા ભાઈ તારી આઈને હું છેલ્લા એને 3 દિવસથી ને સતત રમું છું હું એક વાર એને જીતો નથી બધી વાર તું જ જીતો અને કાલે પણ એમ જ થયું એલા કાલે એને એન્ડ સુધી મેચ ને મારા હાથમાં જતો હું જ જીતો તો પણ છેલ્લે એને આખી બાજી પટાઈ ગઈ તું જીતી ગયો બધા પૈસા આપા એમાં મારા નસીબ જોડ કરતા હોય તેમાં મારો હું વાત હવે મારે રમવું હોય તો હું કરવાનું તું ના પાડસ તો કે ભાઈ તને એને રમવાનો એવો બધો શોખ જાગ્યો હે ને હા. એક કામ કરે ને હું તને એક જગ્યાએ લઈ જાઉં તારે એને મન ફાવે ને એટલું તું ત્યાં રમજે ત્યાં એને કરોડો રૂપિયામાં રમાય કરોડોમાં હે તો હાલો હાલો આપણે રમવું જ છે આપણે પૈસા વાળું બનવું જ છે હાલો હાલો એ, હું હાલો ના ખાલી અમે બે જ જાવું તમારા બેનું ના કામ નથી અલે 2000 તું રાખ 2000 તું રાખ અંદર ખાઈ પીને મોજ કરીને ગોડગોડીને ભૂઈ જાજો ઘરે જઈને હાલો હાલો હાલ તો ગાડી બેજાલ ઓ હું ગરીબ માણસ આવે મારે ગાડી નહીં હું મારી 4 વ્હીલ લઈને વાલે માં ભૂઈ જાય આ તો હાલ ને અમીર મારા મારે હું એલા સુમિત ઓલો બેટા દીદી હાથી કેમ દેખાતો નથી હમણાં એ તો કરોડપતિ નહીં થઈ ગયો હોય અને પોતાને હેલિકોપ્ટરમાં ફરતો હોય છે હવે તો ક્યાંથી દેખાય ઈ વાત રે આ શાકભાજી તો મને યાદ ઘરેથી મમ્મી મને શાક લેવાનું કીધું એ શાકભાજી વાળો ઉભો રે ઉભો રે શાકભાજી એલા ટીક તું આ હું શાકભાજી વેચો માંડ્યો પેલા તાર પાસે 2 વ્હીલ ને 4 વ્હીલ ને હેલિકોપ્ટર લેવાનું તું વાતો કરતો હતો અત્યારે શાકભાજી કામ વેચો માંડ્યો અરે ભાઈ એમાં એવું થયું ઓલે પેલી મેં તમને બેને ઘરે નો મોકલ્યા કે હું કરોડપતિ બનવા તો હું મોટી બેટિંગ કરવા જાઉં છું હા તો ત્યાં હું બેટિંગ કરવા ગયો ને તો છેલ્લે લગીને ને હું જીતતો જ તો પણ છેલ્લા એક દડામાં એવો હાર્યો ને કે મારી ઉપર 2 લાખનું દેણું થઈ ગયું હવે ઈ ચૂકવવા હું રેકડી લઈને નીકળું છું તને મેં ના પાડી હતી ને કે બેટિંગ કાઈ ના મરાય આઈપીએલ ખાલી વસ્તુ જોવાની હે રમવાની નહીં